ફેસ લિફ્ટિંગ લીગલ છે ખરું? તમે પેલું હમ સાથ સાથ હે મૂવી જોયું હશે, એની અંદરમાં એક સોંગ છે ABCDEFGHI. એ સોંગના કોન્સેપ્ટની પણ એક કેરેવાન તમે રેડી કરી છે, ફેમિલી કેરેવાન. એ કેવી રીતના તમારા માઇન્ડમાં એનો આઈડિયા આવ્યો? એમ કામ છે તમારું કારનું, કાર મોડિફિકેશન, કાર રિસ્ટોરેશન, કાર ફેસ લિફ્ટિંગ. આ ફિલ્મ શોપિંગ, આ નામ કેવી રીતના ધ્યાનમાં આવ્યું? જેનરિક નામને તમે ટ્રેડમાર્ક ના કરી શકો. બરાબર. અને મારી સાથે પણ આવું થયું હતું. કાર ફેસ લિફ્ટિંગ શું હોય છે? કાર પર્સનાલિટી કેવી રીતના ડિફાઇન કરે? 2 લાખ કિલોમીટર સુધી પણ ગાડીને કાંઈ નહીં. જો અગર એ પ્રોપરલી સર્વિસ થાય, પિરિયોડિકલી મેન્ટેન રહે, વન હેન્ડેડ ચાલે, યોર કાર ઇઝ યોર, ઇટ રિફ્લેક્ટ્સ એવરીથિંગ. કમ્ફર્ટ ઝોનમાં તો હું સર પહેલા દિવસ નથી, આજે પણ નથી ને ત્યારે પણ નથી. અને રહેવાના અને પણ હું નથી. મારી ટીમને પણ એ જ કહું છું, પ્લીઝ ડોન્ટ બી ટુ ધ કમ્ફર્ટ ઝોન. એવરી યર ડેવલપમેન્ટ ઇઝ ધ પ્રોસેસ. 2025 હા. ડિલિવરી લેવા આવે તો તમે આવો તો તમે એમ કહી દો કે 2 કરોડની ગાડી લીધી, પણ એ 25 લાખમાં બની. કસ્ટમાઇઝેશન સેન્ટરને અગર ઇન્ડિયા લેવલ પર કોઈ ચીફ મિનિસ્ટર એવોર્ડ આપ્યો હોય તો આપણું જે આ સેન્ટર છે, સ્ટુડિયો છે, એમને આપણા ચીફ મિનિસ્ટર એવોર્ડ પણ આપ્યો. સુરતીઝના પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે. હું કેયુર મોદી, ફાઉન્ડર સુરતીઝ. અને આજે હું તમને એક સપનું બતાવવાનો છું. અને સપનું એ છે જે ઘણા બધા લોકો ભારતીય સમાજની અંદરમાં જોતા આવ્યા છે. એક સપનું હોય છે સારા ઘરમાં રહેવું, એક સપનું હોય છે ફેમિલીની સાથે સારી રીતના રાતે બેસીને ટીવી જોવું, એક સપનું હોય છે સારી ગાડીઓમાં ફરવું. આ સપનાઓની દુનિયાની અંદર એક અભિન્ન અંગ અગર કંઈ રહ્યું છે કે વ્યક્તિની સફળતા પાછળ જે વ્યક્તિ, જે વસ્તુને માપદંડ તરીકે ગણવામાં આવ્યું છે એવી કાર. કહેવામાં આવે છે કે ઘણા સમય પહેલા, 15-20 વર્ષ પહેલાની વાત કરીએ તો વ્યક્તિની સફળતા ઘર, ગાડી, બંગલો, આ જ એક માપદંડથી અનુસરવામાં આવી હતી. કહેવામાં આવે છે કે ભાઈ આ ઘર, આ વ્યક્તિ તો ગાડી બંગલામાં રહેવા વાળો વ્યક્તિ છે. આ માપદંડ, અને આ માપદંડના એક એવું અંગ, એવું કાર. કારના વિશે વાત કરવા માટે આપણી સાથે આજે સુરતની એક એવી વ્યક્તિ છે કે જેને સુરત નહીં, સાઉથ ગુજરાતની અંદર નહીં, પણ પરંતુ ગુજરાતની અંદરમાં નાની કારને કેવી તમે વૈભવશાળી બનાવી શકો એના માપદંડો જ ચેન્જ કરી દીધા છે. 20 વર્ષના અનુભવી એવા વ્યક્તિ રવિભાઈ શાહ, ફાઉન્ડર, કો-ફાઉન્ડર સર એવરીથિંગ. ફાઉન્ડર એવા રવિભાઈ શાહ, ફિલ્મ શોપી આપણી સાથે હું આપણી સમક્ષ લઈને આવ્યો છું. કારણ કે સુરતીઝ છે તો સુરતીઝ એક લાઈફસ્ટાઈલ છે, અને લાઈફસ્ટાઈલની અંદર એક ઘર આવે છે, એક બંગલો આવે છે, અને એક કાર આવે છે. તમને એક સારી લાઈફસ્ટાઈલ આપવા માટે ખૂબ એવી માહિતી એમની પાસેથી લેવા માટે રવિભાઈને આજે સુરતીઝના પોડકાસ્ટની અંદરમાં ઇન્વાઇટ કર્યા છે. રવિભાઈ, સુરતીઝના પોડકાસ્ટની અંદરમાં તમારું સ્વાગત છે. થેન્ક યુ સુરતીસ. યસ. કેમ છો? બસ ઓલ વેલ સર. જ્યાં સુધી મને ધ્યાન છે ત્યાં સુધીમાં તમારો પહેલો પોડકાસ્ટ. યા, હા. ઇન્ટરવ્યુ તમે સુરતીઝ સાથે કર્યા છે. 2 વર્ષ પહેલા જ. એક્ઝેક્ટલી 2 વર્ષ પહેલા તમારા આ સ્ટુડિયોમાં આપણે ઇન્ટરવ્યુ કરેલું હતું. બરાબર. યસ. અને રવિભાઈ, ત્યારે તમે કીધું હતું કે આજે હું સુરતીઝના ઇન્ટરવ્યુમાં કહું છું કે ફિલ્મ શોપી ફ્રેન્ચાઇઝ મોડેલમાં આગળ જઈ રહ્યું છે. આજે 2 વર્ષ પછી ફિલ્મ શોપી કેટલી ફ્રેન્ચાઇઝ સાથે કાર્યરત છે? ફિલ્મ શોપી હું વાત કરીશ તો આજ 2 વર્ષ પહેલાં, 3 વર્ષ પહેલાં મેં અમારો એક સ્ટોર હતો, એક નાનો સ્ટોર હતો એટ વરાછા. અને ત્યાંથી પછી મારું ડ્રીમ પહેલાંથી જ હતું, બટ કોવિડ પછી મેં આને સ્કેલ કરવાનું સ્ટાર્ટ કર્યું. ને 2 વર્ષ પહેલાં જ અમે લોકોએ આને સ્ટાર્ટ કરેલું, ત્યારે આપણું ઇન્ટરવ્યૂ પણ થયું હતું. અને અત્યારે હાલમાં ફિલ્મ શોપી 10 આઉટલેટ, મતલબ 10 ફ્રેન્ચાઇઝીસ અમે લોકો કાર્યરત થશે બાય સપ્ટેમ્બર. અત્યારે અમારા ટોટલ 6 તો કાર્યરત છે ઇન ગુજરાત, અને એક હૈદરાબાદમાં અમે હમણાં કર્યું છે. અને આવનારા નેક્સ્ટ મંથ સુધીમાં ટોટલ 10 આઉટલેટ્સ થશે. સો અગર હું વાત કરીશ તો ઇન્ડિયાની અંદર ઈસ્ટ ઝોન, વેસ્ટ ઝોન, નોર્થ ઝોન ને સાઉથ ઝોન, આ 4 ઝોન કવર થઈ જશે આવનારા
સપ્ટેમ્બર એન્ડ સુધીમાં. ફિલ્મ શોપી એમ કામ છે તમારું કારનું, કાર મોડિફિકેશન, કાર રિસ્ટોરેશન, કાર ફેસ લિફ્ટિંગ, યા બરાબર છે. આ ફિલ્મ શોપી આ નામ કેવી રીતના ધ્યાનમાં આવ્યું? ફિલ્મ શોપી જે છે ને એક થોડું ઇમોશન છે મારે. ઓકે અગર હું વાત કરીશ તો આ નામ છે ને મારા ફાધરે પાડેલું, ઓકે અને આજે પણ એ ટ્રેડમાર્ક જે છે ને એ એમના નામે પણ છે ને મારા નામ પર શું પણ વાત છે. યસ સર. સો હી વોઝ અ ટ્રેડર ઓફ ગ્લાસ ફિલ્મ્સ, ઓકે જે ઘરોમાં ફિલ્મ લાગતી હોય, ગાડીઓમાં પણ ફિલ્મ લાગે છે. અને એનાથી જ મેં આ નામ મેં પણ લીધું. અને પછી મેં રિટેલ, મતલબ હી વોઝ ઇન ટુ ટ્રેડિશન બિઝનેસ, એ ટ્રેડિંગ કરતા હતા, અને મને કંઈક અલગ કરવું હતું તો હું રિટેલમાં આવ્યો. અને રિટેલમાં પછી મેં એમનું જ નામ લીધું, અને પછી એમનો લગાવ એમની સાથે ઘણો બધો હતો, એટલે પછી મેં નામ ચેન્જ નહીં કર્યું. અને હવે પછી લોકો રેકગ્નાઇઝ એ જ નામથી કરે છે. મને ઘણા કન્સલ્ટન્ટ, મને ઘણા મારા ફ્રેન્ડ્સે કીધું કે નામ ચેન્જ કરી દે, બટ નહીં, એક ઇમોશન્સને મેં સાથે લઈને એમનું જ નામ આપણે રાખીશું. અને એમના નામને એટલે જેટલી વખત એ નામ ને હું સાંભળું અથવા વાંચું તો મને એમની યાદ આવે. સો ઇટ ઇઝ અ ઇમોશન. અને પછી મેં કાર ફેસલિફ્ટ સ્ટુડિયો ને પણ મેં સાથે સાથે મારા નામની નીચે રાઇટઅપમાં લખવાનું સ્ટાર્ટ કર્યું, જેથી કરીને હું એન્ડ યુઝરને કનેક્ટ કરી શકું. બિઝનેસ ઇઝ ઓલ્સો દેટ મચ ઇમ્પોર્ટન્ટ. વેન યુ આર સ્કેલિંગ યુ હેવ ટુ ટેક કેર ઓફ એવરીથિંગ. તો કાર ફેસલિફ્ટ સ્ટુડિયોને પણ મેં ટ્રેડમાર્ક કર્યું છે સર, જે થાય નહીં. અને એક બહુ મોટી સ્ટોરી છે. તમે કંઈક શેર કરી શકો? સો આમ જોવા જાય ને તો કોઈ પણ કેટેગરી એટલે કેટેગરી એટલે નોટ ક્લાસ, જેમ કે કાર વોશ, કાર એક્સેસરીઝ, કાર બેટરી, કાર પેન્ટ. અગર હું સલૂનની વાત કરું તો સલૂન તમે એને રજિસ્ટર્ડ ના કરી શકો, જેનરિક નામને તમે ટ્રેડમાર્ક ના કરી શકો. અને મારી સાથે પણ આવું થયું હતું. બટ થયું એવું કે જ્યારે મેં આ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી લો જે છે એની ઉપર જ્યારે મેં સબમિટ કર્યું તો ત્યારે રિજેક્શન આવ્યું. ને જ્યારે એ રિજેક્શન આવ્યું ને ત્યાં સુધીમાં મેં આ નામ પાછળ મેં 15-20 લાખ રૂપિયા સમથિંગ મેં બ્રેન્ડિંગ અને માર્કેટિંગ પાછળ ડોમેન લઈ લીધેલું, બધું જ યુઝ કરી લીધેલું હતું. બટ પછી મેં એક લોયર અપોઇન્ટ કર્યો, સુરતના છે પણ, અને એમને મારા વતી ફાઇટ કરી. અને એકચ્યુઅલીમાં આ જે સંસ્થા છે બહુ પ્રોપર સંસ્થા છે, જ્યાં અમે લોકોએ બિલ્સ પણ સબમિટ કર્યા, ઇન્વોઇસીસ સબમિટ કર્યા. અમે આ ડોમેન લીધેલું છે, અને આ ડોમેન ઉપર આટલું ટ્રાફિક છે. મારું અત્યારે ટ્રાફિક સમજી લો, એ વખતે પણ 600 to 700 લોકોનું ટ્રાફિક વેબસાઇટ પર હતું. આજે જે 2200 લોકોનું ટ્રાફિક વેબસાઇટ પર આવે છે. તો મેં એ બધું સબમિટ કર્યું, ડેટા મેં સબમિટ કર્યા, અને એક વખત 2 વખત હિયરિંગ પણ થઈ, અને ફાઇનલી પછી પાસ થઈ ગયું. હા, અને એક પણ બીજું કોઈ હેરેસમેન્ટ ત્યાંથી મને નહીં આવ્યું. ગવર્મેન્ટનું સિસ્ટમ બહુ જ સારું છે, બસ ઓનલી વી હેવ ટુ ફોલો ધેર રૂલ્સ. આમાં કોઈ વસ્તુ બીજી ચાલતી નથી કે તમે શોર્ટકટ લઈ લો, તમે આમ કરી દો, એ બધું કશું ચાલતું નથી. તમે પ્રોપર લો ફોલો કરો, તમે તમારી ફાઇટ લડો ને તમને મળી જાય છે. અને અત્યારે અમને મળ્યું, સો ઇટ ઇઝ વેરી મચ, મતલબ વી આર હેપી. અને પછી કાર ફેસલિફ્ટ સ્ટુડિયો ઇઝ ઓલ્સો અવર ટ્રેડમાર્ક નાઉ. રવિભાઈ, તમારી વાતથી ખબર પડે કે તમને શોર્ટકટ્સ પસંદ જ નથી. જરા પણ નહીં સર, 20 વર્ષ કાઢ્યા ને એક જ બિઝનેસની અંદર. એક બીજી વાતથી પણ ખબર પડે, યોર ફાધર કે જેમનો આ ફિલ્મનો બિઝનેસ હતો, જે ઘરની વિન્ડો હોય કે કારનું એનું હોય, તમે એ જોઈન કરી શક્યા હોત, ટ્રુ, પણ તમે નથી કર્યું, અને તમે જોડાયા કે તમે કૂદી પડ્યા આ કાર ફેસ લિફ્ટિંગમાં. રાઈટ. શા માટે કાર ફેસ લિફ્ટિંગમાં? કારણ કે વસ્તુ એ હતી કે તમારા માટે તો એ બિઝનેસ બની જો, ને તમે પાછા જૈન છો, તો જૈન ફેમિલીની અંદરમાં એવી રીતનું હોય કે ભાઈ પપ્પાનો જ બિઝનેસ આગળ વધારવાનો. હા, બિઝનેસ તો અમારા કહેવાય ને કે અમારે જરી વાતો પણ થતી હોય ફેમિલીની અંદર, તો બિઝનેસની જ વાતો થતી હોય. તો એ ફેમિલી બેકગ્રાઉન્ડમાંથી જ અમે આવ્યા છે. અને હા, જો એક ડ્રીમ હોય છે, દરેક નાનો છોકરો હોય છે કે ભાઈ જે કોલેજમાં હોય છે કે કોઈ પણ હોય, દરેકનું એક ડ્રીમ હોય છે. અને એ ડ્રીમને ફોલો કરવા માટે યુ હેવ ટુ
તમારે કરવું જ પડે કંઈક. બરાબર. અને એની માટે જરૂર નથી કે તમે તમારા ફાધરના બિઝનેસમાં જઈને એ બધું થઈ શકે. બિલકુલ. કમ્ફર્ટ ઝોનમાં તો હું સર પહેલા જ દિવસથી નથી રહ્યો, આજે પણ નથી ને ત્યારે પણ નહોતો. અને રહેવાના અને પણ હું નથી. મારી ટીમને પણ એ જ કહું છું, પ્લીઝ ડોન્ટ બી ઇન ટુ ધ કમ્ફર્ટ ઝોન. સો કમ્ફર્ટ ઝોન તમને ક્યારે પણ એટલું સક્સેસ નથી આપતું, એ તો મેં જોયું છે. બરાબર. અને રહી વાત હું આ બિઝનેસમાં કેવી રીતના આવ્યો, કાર ફેસલિફ્ટ કેમ, તો તમને કદાચ ખબર નહીં હશે પણ તમે એ અર્લીઝ મતલબ હું વાત કરું છું 2000 1990-2000ની હું વાત કરું છું, ત્યારે ડિસ્કવરી ચેનલ ઉપર 2 શોઝ આવતા હતા. એક નામ છે કાઉન્ટિંગ કાર્સ. કાઉન્ટિંગ કાર્સ, પરફેક્ટ સર, જો તમને ખબર છે. અને એક રિસ્ટોરેશન ગેરેજ. યસ. સો એ વખતે હું મારા કોલેજ ટાઈમ પર અને બહુ ફેસિનેટ કરતો હતો, મતલબ મને બહુ ગમતું હતું એ વસ્તુ જોવાની, અને ખબર નથી કે હું કરીશ. એ વખતે જેટલી ક્લેરિટી અત્યારના યંગસ્ટરને છે ને સાહેબ, એટલી આપણને નથી જ, અને આપણે એક્સેપ્ટ કરવું જ પડે. બરાબર છે. ફ્રેન્કલી સ્પીકિંગ, અત્યારનો યંગસ્ટરને જ્યારે હું મળું છું, જ્યારે હું ઇન્ટરવ્યુઝ લઉં છું, એમને ખબર હોય મારે શું કરવું છે. આપણને એ બધી નથી ખબર. એ ફ્રેન્ક વાત છે. આપણે કર્યા પછી આપણને ખબર પડી કે હવે આપણે આમાં સારા છીએ, આપણે આ કરીએ. સો પછી મેં આ સ્ટાર્ટ કર્યું, અને આઈ સ્ટાર્ટેડ વિથ ધ ઓનલી ફિલ્મ સેન્ટર, ગ્લાસ ફિલ્મ, સન કંટ્રોલ ફિલ્મ જે ગાડીઓમાં લગાવે ને, એ ખાલી એક નાનું સેન્ટરથી સ્ટાર્ટ કર્યું. આપણને એમ હતું કે નહીં કંઈક યુનિક અને યુએસપી લઈને આવશું અને એક્સક્લુઝિવિટી લઈને આવશું તો આપણું ફર્સ્ટ ક્લાસ બહુ મસ્ત ચાલશે. બટ થયું એવું કે રેન્ટ પણ નહોતું નીકળતું. ફર્સ્ટ 6 months 12 months તો એટલા પ્રોબ્લેમ, કારણ કે એક જ વસ્તુને તમે લઈને તમે કરો, અને મિડવે એવું આવ્યું કે ફિલ્મ બેન થઈ ગઈ. સો એ દિવસ છે અને આજનો દિવસ છે, એક વસ્તુ નક્કી કરી લીધી, એવરી યર ડેવલપમેન્ટ ઇઝ ધ પ્રોસેસ ના. એટલે ડેવલપ કરતા રહેવું આપણા બિઝનેસની અંદર, કંઈક ને કંઈક કેટેગરી, કંઈક ન્યૂ બિઝનેસ ડેવલપ, ન્યૂ આઈડિયાઝ, અને ઇમ્પ્લિમેન્ટ કરતા જ રહેવું, એક વસ્તુ ઉપર ટકવું નહીં. એ દિવસ જ્યારે અમારી સાથે થયું ત્યારે એ આખું વર્ષ ઇટ વોઝ અ સ્ટ્રગલ ફોર અસ. અને હા, બટ આજના દિવસમાં અત્યારે તમે મને પૂછશો કે આ વર્ષનું શું ડેવલપમેન્ટ છે, મને ખબર છે, અને આવતા વર્ષે શું ડેવલપમેન્ટ કરશું એ પણ અમને ખબર છે. પણ ડેવલપમેન્ટ ઇઝ નાઉ પ્રોસેસ. ઇટ ઇઝ પેલું કહેવાય ને, રોજ સવારે ઉઠીને બ્રશ કરવું, એમ રોજ એવરી યર ડેવલપમેન્ટ કંઈક તો હોવું જ જોઈએ. બિઝનેસ ડેવલપમેન્ટ હું નથી વાત કરી રહ્યો, કે કસ્ટમર્સ સેલ્સનું ડેવલપમેન્ટ હું નથી વાત કરી રહ્યો, હું કેટેગરી ડેવલપમેન્ટની વાત કરી રહ્યો છું. માઇન્ડસેટ ડેવલપમેન્ટ તો સર દરેક બિઝનેસ તમારામાં પણ છે. એવરી એન્ટરપ્રિનર હેવ ધીસ થિંગ, દેન ઓનલી એન્ટરપ્રિનરશિપ ઇઝ નોટ ઇઝી, યુ કેન અન્ડરસ્ટેન્ડ. તો માઇન્ડસેટ તો ડેવલપ થાય તો જ બિઝનેસ થાય. બટ કેટેગરી બિઝનેસ ડેવલપ એ હવે અમારું પ્રોસેસ સિસ્ટમમાં આવી ગઈ છે કે ભાઈ આ કરવાનું છે. એકાઉન્ટ્સ જોવાનું તો એવી રીતના ડેવલપમેન્ટ પણ એની પર ફોકસ રાખવાનું. ડેટાને કેવી રીતના જોવાના, કેવી રીતના વિઝ્યુઅલાઇઝ કરવાના. યસ. રવિભાઈ, મને તો ખ્યાલ છે વોટ ઇઝ કાર ફેસ લિફ્ટિંગ. ઓકે. પણ હું મારા દર્શક મિત્રોના માટે હું તમને પૂછીશ, કાર ફેસ લિફ્ટિંગ શું હોય છે? કાર ફેસલિફ્ટ એટલે તમારા કારના ફેસને તમે લિફ્ટ કરો. ઓકે. ઇન વિચ વે કે અગર હું તમને કહીશ કે અત્યારની જે ગાડીઓ આવે છે એમાં તમે જોતા હશો કે એડિશન પણ આવે, ક્લાસિક એડિશન, તમે જોતા હશો કે બ્લુ એડિશન, રેડ એડિશન, એનલાઇન એડિશન, એએમજી. ઓકે. સો એ રીતે જ અમે ફેસલિફ્ટને એક એડિશન તરીકે લોન્ચ કરવા માંગીએ છીએ, જે કરીને તમે કોઈ પણ એક ગાડી લીધી, તમારી પાસે કઈ કાર છે અત્યારે? કિયા સેલ્ટોસ છે. હોન્ડા સિટી, યા આઈ નો ધેટ. સો કિયા સેલ્ટોસ જે છે, એ કિયા સેલ્ટોસને તમે જે લઈને જાઓ છો, અને એ જ વસ્તુ હું એમાં મારી એડિશન કિટ હોય, જેમ કે હું બહારથી કંઈક અલગ ટાઈપના એલોઇઝ, કંઈક બહારથી અલગ બોડી કિટ હોય, ગાડીનું ઇન્ટિરિયર કંઈક અલગ રૂપ રંગનું હોય, અલગ કલર, અલગ કોમ્બિનેશનનું હોય. તમને જે ગાડીનો ઓડિયો મળ્યો છે
એ ઓડિયો કરતાં થોડો હજી સારો ઓડિયો મળ્યો હોય, તમારું જે સ્માર્ટ ઇન્ફોટેનમેન્ટ છે, આગળનું પ્લેયર, એમાં હજી વધારે ફીચર્સ હોય. તમને જે ગાડીની અંદર એમ્બિયન્ટ લાઇટ કંપનીએ આપી છે અથવા નથી આપી, તો હું તમને એવી એમ્બિયન્ટ લાઇટ આપું જે તમારા મૂડ સ્વિંગ સાથે ચાલે. ઓકે, તમારું મૂડ સેડ છે તો તમારા સેડ મૂડ પ્રમાણે એમ્બિયન્ટ લાઇટ ચેન્જ થાય. તો ધીસ ઇઝ ઓલ અબાઉટ ફેસ લિફ્ટ. આને ફેસ લિફ્ટ કહી શકાય. ઓકે, જ્યાં હું ગાડીનું ઇન્ટિરિયર અને એક્સટિરિયર નો રંગ, રૂપ અને ફીચર્સ, આ બધી જ વસ્તુને હું ચેન્જ કરું. તો સાહેબ નવી કારમાં બધું આપે જ છે. હા, તો નવી કારને વાપરો 2-3 વર્ષ, પછી મારો કસ્ટમર બનો. અચ્છા. યા, જો દરેક બિઝનેસમાં ઈચ્છા તો આજ કરવાની છે, તો હું આની સાથે વળગીને રહીશ. તો મારા પાસે પેશન્સ પણ છે. તમે 3 વર્ષ વાપરે પછી મારી પાસે આવજો. તો દરેક કસ્ટમરને 3 વર્ષ તો થશે જ ને ગાડીને. અને અત્યારે જોતા એવું લાગે છે કે રિસેલ વેલ્યુ તો આટલી રહેવાની નથી જે પહેલા હતી. બરાબર. ગડકરી સાહેબ 10 વર્ષની અંદર, 15 વર્ષની અંદર ગાડીને શું કરવાના છે. ઇટ ઇઝ ગુડ ફોર ધ પોલ્યુશન કંટ્રોલ ઓલ્સો, એટલે ઇટ ઇઝ નોટ કમેન્ટેબલ, હું નથી કહેતો, બટ રિસેલ વેલ્યુ આવી રહે તો લોકો ગાડીઓ રાખશે. જૂની ગાડીઓને પણ લોકો રાખશે, અનલેસ એન્ડ અનટિલ એના એન્જિનને કંઈ નથી થતું. ને જો અત્યારે જેટલી પણ ગાડીઓ બને છે, 2 લાખ કિલોમીટર સુધી પણ ગાડીને કંઈ નથી થતું. અચ્છા. જો અગર એ પ્રોપરલી સર્વિસ થાય, તો પિરિયોડિકલી મેન્ટેન રહે, 100 ચાલે, તો 3 લાખ કિલોમીટર સુધી પણ ગાડીઓને કંઈ નથી થતું. અત્યારની ગાડીઓ એટલી બધી ઓપ્ટિમાઇઝ થઈ ગઈ છે ક્વોલિટીના પ્રમાણે, બરાબર, કે કાંઈ પ્રોબ્લેમ નથી આવતું. તો લોકો રાખશે અને એને જ એ લોકો ફેસ લિફ્ટ કરશે. અને મારો કસ્ટમર વર્ગ નવી ગાડી કરતા 80% અમે જૂની 2 વર્ષ 3 વર્ષ થઈ ગયા હોય, અને અમને એને એવું ફિલિંગ આપવું છે કે 3 વર્ષ પછી પાછી તમે નવી ગાડી લીધી, તમે 1-2 લાખ રૂપિયા ખર્ચો અને પાછી તમે નવી ગાડી લીધી. આ મારે ફિલિંગ આપવું છે. ધેટ ઇઝ અબાઉટ ફેસ લિફ્ટ. ફેસ લિફ્ટ કરવાથી નો ડાઉટ કારમાં તો ચેન્જ આવશે જ આવશે ડેફિનેટલી. જે યુઝર છે એમાં તમે શું ફીલ એડ કરાવો છો, જે યુઝરને શું ફીલ કરાવો છો? યુઝર છે ને, મારી પાસે અત્યારે ફોર્ડ ઇકોસ્પોર્ટ છે. હું તમને મારી જ વાત કરી દઉં, અને મારા અમુક કસ્ટમર, હું રિસન્ટ આ મહિનાના પ્રોજેક્ટ્સની જ હું વાત કરીશ. મારી ગાડી હું નહીં વેચી શકું. બરાબર. બિકોઝ મારા ફાધરની એ લાસ્ટ કાર છે. બરાબર. અત્યારે તમે મને કહેશો 5 લાખ રૂપિયા, તો પણ હું નહીં વેચી શકું. ઓકે. અને હમણાં અમારી પાસે 2 કસ્ટમર્સ એવા આવ્યા હતા જેની મોમની લાસ્ટ કાર હતી. બરાબર. એમના ડેડની કાર હતી. કોઈક એક કસ્ટમર વાળો જેની લકી કાર હતી. ઓકે. સો કાર ઇઝ એકચ્યુઅલી અ ઇમોશન. એક્ઝેક્ટલી. અને ઇન્ડિયામાં ઇમોશન્સ છે, અને તો જ ઇન્ડિયા આધ્યાત્મિક સારું છે. જો ઇમોશનલેસ થઈ જશે કન્ટ્રી, તો પેન ઘણું બધું આવશે. બટ એ ઇમોશન જ્યારે અમારી પાસે ગાડી જ્યારે ડિલિવરી લેવા આવે છે ને, બસ ખાલી તમારે એમના મતલબ અગર થોડી અગર વાત કરી લઈએ ને અમે, તો કદાચ આંસુ આવી જ જાય. યસ. અને એ ઇમોશન છે ને, એ એવરીથિંગ છે. યસ. કાર પર્સનાલિટી કેવી રીતના ડિફાઇન કરે? સર, કાર પર્સનાલિટી અગર હું વાત કરીશ કેયુરભાઈ, કે જ્યાં સુધી તમે ફર્સ્ટ વર્ડ ના બોલો ત્યાં સુધી તમારી કાર જ પર્સનાલિટી છે. ફર્સ્ટ વર્ડ માટે તો એન્ટ્રી તો કરવી પડશે ને, અને એન્ટ્રી કારથી જ થશે. સો ઓલ અબાઉટ, અગર તમે ક્લીન કાર રાખો છો, શાઇની કાર રાખો છો, તો તમે એને જજ કરી લેશો કે આ છે ને એના પ્રોફેશનમાં પણ આટલો જ ક્લીન હશે. અને જો તમારી કારને થોડી તમે કસ્ટમાઇઝ મોડિફાઈડ કરી હશે, તો તમે એને જજ કરી લેશો ક્રિએટિવ માણસ છે, એના પ્રોફેશનમાં પણ આટલો જ ક્રિએટિવ હશે. મેં જોઈ છે તમારી ફોર્ડ ઇકોસ્પોર્ટ. યસ. સો ઓલ ઇટ ઇઝ અબાઉટ, હું તમને કહીશ ને કે તમારી કાર, તમે BMW વાપરો છો તો તમે પરફોર્મન્સ ઓરિએન્ટેડ છો, યુ આર અ ફાસ્ટ રનર. ઓકે. તમે મર્ક ઓરિએન્ટેડ છો તો યુ વોન્ટ ટુ બી અ બ્રેન્ડ. ઓકે. સેમ વસ્તુ તમે એકચ્યુઅલીમાં તમે ક્યાં કામ કરાવો છો તમારું કારનું, કે તમારું પર્સનલી કામ તમે ક્યાં કરાવો છો, તમે કયા સલૂનમાં જાઓ છો, તમે કયા રેસ્ટોરન્ટમાં ખાવા જાઓ છો. સો એવરીથિંગ ડિફાઇન્સ ધ સ્ટેન્ડર્ડ ઓફ વોટ હી ઇઝ. ઓકે. ક્વોલિટી
કસ્ટમર્સ સમજવાવાળા એ ક્વોલિટી જગ્યા પર જઈને બધું કરાવતા પણ હોય છે અને એમનો કેરેક્ટર પણ કારથી ડિફાઇન થાય છે. સી આ કોન્ટ્રોવર્સી પણ થાય કે કાર ઇઝ નથિંગ, બટ નહીં, કાર છે. આ કાર ઇઝ, આઈ વિલ નોટ ટેલ કાર ઇઝ એવરીથિંગ, બટ કાર ઇઝ ધેર. Somewhat 200%. Your car is your, it reflects everything. એટલે જ તમે બધા જે પણ તમારે કસ્ટમર આવે છે એને પૂછો છો કે તમારું પ્રોફેશન શું છે? સી એ તો કેવું છે સર, પીઆર છે અને પીઆર વગર હવે બિઝનેસ તો ના થાય. હું સેલ્સનો પણ માણસ છું. ઓકે, સો સેલ્સની અંદર પીઆર કેટલું ઇમ્પોર્ટન્ટ છે યુ કેન અન્ડરસ્ટેન્ડ. સો એ તો શું છે, કનેક્ટ થાય. વેન એવર વી આસ્ક સમવન વોટ યુ ડુ, મેં એટલું પણ કર્યું છે કે એમનું જે પ્રોફેશન છે ને એમને બિઝનેસ અપાવવાનું પણ હેલ્પ કર્યું છે. બરાબર. ટુ મેક ઇટ મોર ગુડ રિલેશનશિપ. ધીસ હેલ્પ્સ અ લોટ. સો ઓલવેઝ ઇટ હેલ્પ્સ. તો પ્રોફેશનથી એમને અમે હેલ્પ પણ થઈ જઈએ ક્યાંય પણ, તો એ પણ અમને રેફરન્સ આપે ક્યાંક ને ક્યાંક પણ. સો ધીસ ઇઝ ઓલ નેચરલ પ્રોસેસ. સો પીઆર, આ તો પીઆર માટે હોય. અને તમે વાત કરો તો વાત નીકળે, અને વાત નીકળે તો રિલેશન બિલ્ડ થાય. રિલેશન ના તો બેનિફિટ નેટવર્ક બિલ્ડ થશે ને નેટવર્ક. આપણે ફેસ લિફ્ટિંગ જે કરવામાં આવે છે એની પ્રોસેસ હોય, તમે કેવી રીતના ડિસાઈડ કરો છો કે પર્ટિક્યુલર કોઈ 5 વર્ષ જૂની કાર છે તો 5 વર્ષ જૂની કારમાં આ પેઇન્ટિંગ પર, એટલે એક્સટીરિયર? સર અમે લોકોએ છે ને એક 3D કોન્ફિગરેશન કરીને એક સોફ્ટવેર બાય કર્યું છે. ઓકે. અમે એમાં અત્યારે કામ ચાલે પણ છે, હજી એને અમે બહુ જ સારું બનાવીએ છીએ. પણ તમારી ગાડી કેવી લાગશે ને બન્યા પછી હું તમને હમણાં જ બતાવી શકીશ. બરાબર. વિધિન 10 મિનિટ્સ. ઓકે. બેઝડ ઓન યોર ડિઝાયર. હું તમને ઓપ્શન્સ આપીશ કે સર ધીસ આર ધ કલર, બોલો તમને કયો કલર સુટેબલ છે. જેમ જ હું આ ક્લિક કરું તો તમારી કારનો કલર ચેન્જ થઈ જાય. પછી સર તમારા ટાયર્સ, તમારો ડ્રાઇવિંગ લેન કયો છે, હાઈવે યુઝર્સ છો, ઓફ રોડિંગ કરો છો, સિટી યુઝર્સ છો, એ પ્રમાણે ટાયર્સ. તમારું એલોઇઝ તમને, એલોઇઝ ઇઝ યોર શૂઝ, તો તમને આ કલર સાથે કયા એલોઇઝ સુટેબલ છે, કેટલા સ્પોક વાળા, અને કેટલા એને બહારથી લેવા છે, કેટલા ટિલ્ટ કરવા છે, આ બધા જ ઓપ્શન હું તમને કોન્ફિગરેશન મારા સોફ્ટવેરની અંદર બતાવી શકીશ. તમારું ઇન્ટિરિયર ગાડીનું, તો ગાડીનું ઇન્ટિરિયરમાં કયો 2 ટોન કલર કરવો છે, કયું ડિઝાઇન કરવું છે, કેવી એમ્બિયન્ટ લાઇટ કરવી છે. ઇનફેક્ટ તમારે કારનો ઓડિયો પણ કેવો સાંભળવો છે એ પણ હું તમને આ કોન્ફિગરેશનથી, ખાલી તમે કાનમાં નાખો અમારા ઇયરપોડ્સ અને યુ કેન લિસન ધ 2 ટાઈપ્સ ઓફ સાઉન્ડ. સાઉન્ડની વાત પછી હું કરીશ તમને, બટ એ 2 ટાઈપ ઓફ સાઉન્ડ તમે સાંભળી શકો છો. અને અધર દેન ધીસ, તમને સાઉન્ડ કેવું જોઈએ છે એક્ઝોસ્ટમાંથી, સ્પોર્ટ્સ સાઉન્ડ જોઈએ છે, નોર્મલ સાઉન્ડ જોઈએ છે, બુગાટી વાળું જોઈએ છે કે ફરારી વાળું જોઈએ છે. સો આ બધું જ અમે તમને પહેલાથી જ કરીને અને તમને આખો વિડીયો આપી દઈશું. તમારી ગાડી આવી બનશે. બસ ધીસ વી આર ડુઈંગ રાઈટ નાઉ. બટ આને અમે લોકો, અત્યારે મારી પાસે 4 કે 5 ગાડીનો ડેટા છે. અમે આ ઇન્ડિયામાં જેટલી ગાડી છે એ બધી ગાડીના કોન્ફિગરેશન્સ બનાવશું અને એ દેટ ઇઝ આવનારા 1-2 વર્ષની અંદર એ બની જશે. અને દેટ વિલ બી ધ ગેમ ચેન્જર. એ જે એક્સપિરિયન્સ કસ્ટમરને અમે આપીશું, દેટ વિલ બી બિયોન્ડ એવરીથિંગ. તમને ખબર પડી જશે તમારી ગાડી કેવી બનવાની છે, ક્વેશ્ચન્સ જ નહીં રહેશે. અત્યારે ક્વેશ્ચન્સ હોય કે હું 2 લાખ, 3 લાખ, 4 લાખ, 5 લાખ કે 10 લાખ કંઈ પણ ખર્ચું છું, કેવી બનતી હશે, કેવી બનશે, આ કલર મારી ગાડી પર કેવો લાગશે. અત્યારે અમે આ બધું ફોટોશોપમાં કરીને આપતા હતા, 2D આપતા હતા. ઓકે, પણ આ બધું અમે લોકો ઇન્સ્ટન્ટ, કસ્ટમર અમારી સામે બેઠો છે અને ઇન્સ્ટન્ટ આ બધું કરીને આપશો. સો નો ટાઈમ ટેકિંગ પ્રોસેસ, નથિંગ. હી કેન ટેક ડિસિઝન રાઈટ અવે, રાઈટ નાઉ. સપનું વેચી કાઢો છો પલભરમાં તમે. જી સર. સર ઓલ ઇટ સેલિંગ ઇઝ ઓલ અબાઉટ ડ્રીમ સેલ. ડ્રીમ સેલ ઇઝ ધ બિગેસ્ટ સેલ. બિલકુલ. રવિભાઈ, કોઈ એવો એક્ઝામ્પલ કે તમે આપી શકો કે જ્યાં કારની વેલ્યુ ઓલ અબાઉટ કે ભાઈ ઇટ ઇઝ ગોઈંગ ટુ ઓબ્સોલેટ, કાં તો સ્ક્રેપમાં જવાની છે, અને તમે એને ચેન્જ કરીને અભૂતપૂર્વ બનાવી દીધી હોય? મારા ત્યાં એવરી મંથ એવી 2 થી 3 કાર થાય છે. અચ્છા. એવરી મંથ અમારા ત્યાં 2 થી 3 પ્રોજેક્ટ એવા હોય છે કે કાં તો એક કસ્ટમર સ્ક્રેપમાં આપી દેશે,
હમ. કાં તો એ બનાવશે. બરાબર. અને એ બધી જ કાર ઇમોશન્સ વાળી હોય છે, અચ્છા, બધી જ. એ જે સ્ક્રેપમાં નથી જતી એ ઇમોશન્સ વાળી હોય. ઇમોશન વાળી જ હોય છે. બરાબર. એટલે 80% ઇમોશન વાળી હોય, હમ. 20% જ એવો કોઈ કસ્ટમર હોય કે જેને મારે ચલાવી છે. ઓકે. એક કસ્ટમર મારો ભરૂચનો હતો. હમ. એના સને ખાલી એકવાર કહી દીધું હમ. કે ડેડી મારે આ ગાડી છે ને, હમ. મારે આ ગાડી ચલાવવી છે. એ ગાડી એની એટલે સ્ક્રેપથી પણ ગંદી હાલતમાં હશે, ઓકે, અને ના ક્લીન ના કાંઈ કશું જ નહીં. મારે ડેડી કાર ચલાવવી છે. બસ એ એક વર્ડ પર ગાડી બીજા દિવસે કસ્ટમર મારી પાસે આવ્યા અને અમને એને મતલબ એમને જે એના સને જે વર્ડ એક્ઝેક્ટ કીધો એ વર્ડ એમને મને કીધો. અને ઇટ વોઝ મતલબ અમારી આખી ટીમને અમે જ્યારે અમારી એવરી ડે જ્યારે પણ કોઈ પ્રોજેક્ટ આવે એટલે એક ટીમ મિટિંગ થાય, એટલે જે પ્રોજેક્ટ પર કામ કરવાવાળા છે, ઓકે. સો અમારામાં 4 થી 5 એક્સપર્ટ હોય અને એક જોબ કાર્ડ ઇન્ચાર્જ હોય, આ બધા, અને વિડીયોગ્રાફરની આ બધાની ટીમ હોય. અમે ડિસ્કસ કરીએ કે આ કસ્ટમરની આવી નીડ છે અને કસ્ટમર આ રીતે આવ્યો છે, તો જેટલા લોકો હતા ને એક પણ જણને અમારે એ કારમાં સારું કરજો, પ્રોપર કરજો, આ નહીં ચાલશે એવું કહેવું જ નથી પડ્યું. એટલે આટલો પાવર છે એક સન જ્યારે વાત કરે ફાધરને, અને એ જ ખાલી સ્ટોરી પર જ કામ કરવા વાળાને અસર પડે, આટલો પાવર ઇન્ડિયામાં. તો એમાં શું એટલે કેવી રીતનું પછી એમાં ફેસલિફ્ટ થયું? એમાં ફેસલિફ્ટમાં એવું છે ને કે એમાં અમે રોજ રાખેલી કાર, અમે એને રીસ્ટોર કરી દીધી. ઓકે, રીસ્ટોર કરેલી. ફેસલિફ્ટ કંઈ નહોતું કર્યું, અમે રીસ્ટોર કરેલી. પણ રીસ્ટોરેશન ઇઝ ઓલ્સો વેરી બ્યુટીફુલ સબ્જેક્ટ. ઓકે. રિસ્ટોરેશન પણ એટલી માઇનર વસ્તુ છે, કારણ કે તમને પાર્ટ્સ ન મળે અને એ પાર્ટ્સને તમારે ચેન્જ કરવા પડે. તમારે પાર્ટ્સને જ રિસ્ટોર કરવાનું છે, તો એમાં ચેલેન્જીસ બહુ આવે. પ્લાસ્ટિક પાર્ટ હોય, મેટલ પાર્ટ હોય, રબર પાર્ટ હોય, આ બધાને રિસ્ટોર કરવું તો એ તો કેટલી બધી ચેલેન્જીસ છે. એ રિસ્ટોર કરવા માટે એ ટાઈપના ટૂલ્સ, એ ટાઈપના કન્ઝ્યુમેબલ, એ ટાઈપની સ્કિલ્સ, આ બધું જ જોઈએ. તો બટ અમારી યુટ્યુબ ચેનલ છે, તમારે આ બધી જે સ્ટોરીઝ જોવી હોય, ઇમોશન્સ જોવા હોય, પ્રોજેક્ટ્સ ડિલિવરી જોવી હોય, તો એક વખત તમે તમારા વ્યુઅરને કે તમે એકવાર જોશો તો તમને, અને એવરી વીક અમે 1 કે 2 અમારા કોન્ટેન્ટ્સ મૂકતા હોઈએ છીએ. અને So you are not into, હું એમ કહી શકું, you are not into facelifting. we are into facelifting. No, you are not into facelifting. You are into delivering emotions. Very true, sir. Very true. And that motivate our team a lot. When delivery ના દિવસે અમારા બધાના શ્વાસ અદ્ધર હોય. જે સ્ટુડિયો ઇન્ચાર્જ હોય એ પણ, જે ફ્લોર ઇન્ચાર્જ હોય એ પણ, કારણ કે કસ્ટમર આવવાનો હોય, કોઈ વસ્તુ એરર રહેલી ના હોવી જોઈએ, એક ડાઘો પણ રહેલો ના હોવો જોઈએ. એટલે કેટલી બધી પીડીઆઈ થઈ ગઈ હોય, ચેકલિસ્ટ થઈ ગયું હોય, પછી પણ કસ્ટમરની નજર એટલે એમની નજર, ઓકે. તો અને જ્યારે એ લેવા આવે ત્યારે તો કોઈને પણ એ ઇમોશન સાથે આવે છે, ફેમિલી સાથે આવે છે, ઓકે. તો એ તો એક્સપેક્ટેશન સાથે આવે છે ને, હાઈ એક્સપેક્ટેશન સાથે આવતા હોય, ઓકે. અને એમના તો વસ્તુ બ્રેક ના થાય એટલે કેટલા શ્વાસ અદ્ધર હોય. પણ ડિલિવરી થાય, કસ્ટમર એમ ખાલી એક વર્ડ કહી દે, બોસ થેન્ક યુ, મતલબ શેર લોહી ચડી ગયું. અરે એ દિવસ તો પાર્ટી થાય. રવિભાઈ, આ ઇમોશન્સ જે છે ને, કાર ઇઝ અ ઇમોશન દેટ આઈ હેવ લર્ન ફ્રોમ માય ડેડ. હી વોઝ ઇન 90s we used to have car. તો જ્યારે અમે બેસતા હતા ને કારમાં, તો હવે ઓબ્વિયસલી છે, વી વર કિડ્સ, તો બિસ્કિટ હોય, આ હોય, ચોકલેટ હોય, વ્યવસ્થિત બેસવાનું, ગમે તેમ પેલો દાગા નહીં પડવા જોઈએ, આ છે. સો આઈ હેવ લર્ન ધીસ થિંગ્સ ફ્રોમ માય ડેડ. કે ઇટ શોઝ યોર પર્સનાલિટી. યોર કાર ઇઝ યોર પર્સનાલિટી, ઇવન ધો એટ ધેટ મોમેન્ટ there was not that, જે અત્યારે કારનો રાફડો ફાઈટો છે, એટલું નહોતું, એટલું નહીં હતું. સાચી વાત છે. Still he was very much conscious about the car. So I have
this much interest, in this automobile because of him. હમ. અને એટલા જ માટે ઇટ ઇઝ કેરીડ ફોરવર્ડ. સો કઈ આઈ કેન અન્ડરસ્ટેન્ડ તમે જે કદાચ કહો છો ને કે મારા સને તમારા ભરૂચના કસ્ટમરે કીધું કે મારા સને કીધું છે કે નહીં આઈ વોન્ટ ધીસ કાર, અને ત્યાં આવે છે અને હાઉ યુ આર ડિલિવરિંગ એન્ડ હમ. કલ્ટિવેટિંગ ધોઝ ઇમોશન્સ, આઈ કેન રિલેટ ઇટ વિથ. અને ઇટ ઇઝ વેરી મચ ફન સર આ બધું વસ્તુ કરવાનું. અને આ જ્યારે તમે પ્રોજેક્ટ પૂરા કરો ને ઇટ ઇઝ વેરી મચ ફન. મતલબ યુ લવડ અ લોટ. મજા આવે Exactly. તમને. રવિભાઈ, કોઈ એવી સમજી લો કે સારી લક્ઝરી કાર આવી હોય, હમ. સમજી લો કે એ પણ સ્ક્રેપમાં જવાની હોય, એવું કંઈ બન્યું છે ખરું? અને પછી તમે કંઈક અલગ જ લક્ઝરી મર્સિડીઝ BMW અમે 2 મહિના પહેલા જ બનાવી હતી. હા, એક મર્સિડીઝની આઈ થિંક એસ ક્લાસ હતી, ઓકે, BMW ની 5 સિરીઝ હતી. હમ. એને અમે અત્યારે 2025 ની બનાવીને આપી. 2025 હા, ડિલિવરી લેવા આવે તો તમે આવો તો તમે એમ કહી દો કે 2 કરોડની ગાડી ઊભી છે અહીંયા. પણ એ અચ્છા, 25 લાખમાં બની છે. 25 લાખ રૂપિયાનો ખર્ચો કરીને 2 કરોડ 25 લાખ રૂપિયાની ખર્ચો નહીં, ખર્ચો તો 15 લાખનો જ કરો. 10 લાખની તો ગાડી હું કરું છું. અચ્છા, ઓકે, 8-10 લાખની તો ગાડી પણ ગણાય ને. બિલકુલ, એટલે 8-10 લાખની ગાડી, 15 લાખ રૂપિયાનો ખર્ચો, હા. 25 લાખ રૂપિયા મેં તેની 2025 ની બનાવીને કસ્ટમરને આપી. ઓકે, એ આખી કિટ હા. વી ઇમ્પોર્ટેડ ફ્રોમ તાઇવાન. ઓકે, તાઇવાન ઇઝ ધ હબ ફોર ધીસ ઓલ ટાઈપ ઓફ ફેસલિફ્ટ કિટ. ઓકે, જેને 2008ની ગાડીને 2025 ની બનાવી છે, 2006 ની ગાડીને 2025 ની બનાવી છે. તો ઇટ ઇઝ પોસિબલ. તો અમે અમારું એ પ્રોજેક્ટ ચાલતા જ હોય છે. વીક અમે યરલી 8 થી 10 એવા પ્રોજેક્ટ્સ હોય છે કે જ્યાં અમે લોકો 2006 to 10 or 2006 to 15 ની ગાડીને હમ. આખી ફેસલિફ્ટ અત્યારની લેટેસ્ટ મોડલમાં કરીને આપીએ. નોટ ઓનલી ફ્રોમ એક્સટિરિયર, ઓલ્સો ફ્રોમ ધ ઇન્ટિરિયર. હમ. જ્યાં એમનું ઇન્ફોટેનમેન્ટ, સ્માર્ટ ઇન્ફોટેનમેન્ટ, ડિજિટલ ક્લસ્ટર, ગાડીનું આખું ઇન્ટિરિયરના આખા ફંક્શન્સ, બરાબર. એક્સટિરિયર, લાઇટ્સ ને બધું છે. ફેસ લિફ્ટિંગ લીગલ છે ખરું? ફેસલિફ્ટ ઇઝ લીગલ, મોડિફિકેશન ઇઝ નોટ લીગલ ઇન Okay. ઇન્ડિયા. ઓકે, So anything where હા. you're cutting the chassis ઓકે, is not legal. તમારા ચેસિસને તમે કટ કરીને હા. કાંઈ નહીં કરી શકો. Okay. એટલે લીગલ નથી. બરાબર, કરી તો બધા કરે જ પણ છે, ઘણા શોખીન લોકો, પણ એ લીગલ નથી. ઓકે, બટ વેન ઇટ કમ્સ ટુ કે યુ આર એડિંગ સમથિંગ, હમ. બોડી કિટની હું વાત કરું અથવા કંઈક એડ કરવાની હું વાત કરું, અને જ્યાં ચેસિસને ડેમેજ નથી થતું, હમ. તો ઇટ ઇઝ લીગલ. યા. અને ARIA એક સ્ટેન્ડર્ડ છે, મતલબ એક સંસ્થા છે. જેમ ISI કેવી એક સંસ્થા છે, બરાબર છે. એમ ઓટોમોબાઈલની અંદર પણ RI કરીને એક સંસ્થા છે. તો એ સંસ્થામાં એવું છે કે તમે તમારી ડિઝાઇન હમ. ક્રિએટ કરો, હમ. એ ડિઝાઇન તમે અમને મોકલો, હમ. અને એ ડિઝાઇન અમે પાસ કરીએ હમ. તો તમે બધું જ કરી શકો છો. ઓકે, યા. સો અત્યારે સમજી લો કે અમે ડિઝાઇનિંગ સેન્ટર અત્યારે ટીમમાં 1 કે 2 જણ છે, હમ. પણ સુરતને આપણે એક ઓટોમોબાઈલ ફેસ લિફ્ટ ઓર એડિશન માટેનું એક ડિઝાઇન સેન્ટર બનાવશું બરાબર. આવનારા 5 વર્ષની અંદર. હમ. તો એ ડિઝાઇન સેન્ટરનું કામ એ જ રહેશે કે કોઈ પણ નવી કાર આવી, હમ. એ કારની ઉપર તમે શું કરી શકો છો બહારથી, હમ. જે હજી વધારે એરોડાયનામિક લુક આપે, હમ. જે હજી વધારે બલ્કી લુક આપે, હજી વધારે સ્માર્ટ સેક્સી દેખાય, સમજો, હમ. હજી વધારે લુક કેવી રીતે એનહાન્સ કરી શકીએ છીએ. નો ડાઉટ કંપનીના એન્જિનિયરે બહુ જ સારું કામ કર્યું છે, હમ. ઇટ્સ ઓકે, બટ એડિશન કોને નથી જોઈતી? It is somewhat personalized. પર્સનલાઇઝેશન, ભાઈ મને એડિશન જોઈએ જ મારા લાઈફમાં. ઓકે, સો એ ડિઝાઇનિંગ અમે કરીશું, એનો પ્રોટોટાઇપ પણ અહીંયા જ બનાવશું, આપણા સુરતમાં જ પ્રોટોટાઇપ બનાવશું, અને મેન્યુફેક્ચરિંગ કદાચ આપણે બહાર કરાવડાવીએ, કારણ કે અહીંયા અત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી, પણ મેન્યુફેક્ચરિંગ આપણે બહાર કરાવડાવશું. એટલે ઇન શોર્ટ તમે એવું કહેવા માંગો છો જે કે સપનાની ગાડીઓ અત્યારે આપણે ફોરેન હોલીવુડ મૂવીઝમાં જોઈએ છીએ કે આવી કાર હોવી જોઈએ, એવી જ સપનાની કાર અને એનું ઇન્સ્પિરેશન હવે સુરતથી લેવાશે. જો ગાડી તો હું નહીં બોલીશ કે ગાડી આપણે બનાવશું, ડિઝાઇન્સ, બટ ડિઝાઇન્સ Concepts. આપણે કોન્સેપ્ટ એવા બનાવશું, અને એ બધું એડ ઓન હશે. મને ના ગાડીનું બમ્પર પણ ચેન્જ કરવું પડશે, ના મારે ગાડીનું બોનેટ પણ ચેન્જ કરવું પડશે, આ બધું એડ ઓન હશે. ઓલ વિલ
ઓલ વિલ બી વિથ ધ ક્વોલિટી ABS મટીરિયલ, જેથી કરીને સેફટીને કોઈ પ્રોબ્લેમ ના આવે. ઓકે, બિગેસ્ટ થિંગ, મારા ડિઝાઇન, અમે જે ડિઝાઇન કરીએ છીએ એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ એ છે કે અમારી સેફટીને, ગાડીના સેફટીને કે ગાડીના એરોડાયનામિક્સને એન્હાન્સમેન્ટ મળવું જોઈએ, પણ ડિગ્રેશન તો ના જ મળવું જોઈએ. અને રાઇટ નાઉ જે અમારી સાથે અત્યારે કામ કરે છે, એને ઇટલીની ડિઝાઇનિંગ સ્કૂલમાં ભણેલો છે એ છોકરો. ઓકે, અને એણે અત્યારે એક હાઈક્રોસ માટેની અમારી એક ડિઝાઇન બનાવી પણ દીધી છે, એનું પ્રોટોટાઇપિંગ ચાલે છે. બરાબર છે. સો પ્રોટોટાઇપ બનશે અને પછી વી વિલ પબ્લિશ ઇટ આઉટ. અમે અમારી જેટલી પણ ફ્રેન્ચાઇઝ આઉટલેટ્સ છે ત્યાં આગળ અમે આને એક એજ્યુકેશન, એક ઇન્સ્ટોલેશન ટ્રેનિંગ પણ થશે અને પછી આપણે એને સેલિંગ સ્ટાર્ટ કરીશું. અને દેટ વિલ બી ધ યુનિક, મતલબ ધીસ ઇઝ FS એડિશન કાર. રવિભાઈ, સુરતીસના કારના પ્રપોઝલ લઈને કેયુર મોદી તમારી પાસે આવે છે યસ સર. ત્યારે તમારા માઇન્ડમાં સૌથી પહેલો શું વિચાર આવે? સૌથી પહેલા તો વી લવ ટુ મેક યોર કાર, બીકોઝ યુ ડોન્ટ બાર્ગેન અ લોટ, યુ ઓલવેઝ કમ વિથ ધ ડ્રીમ. મારે આવું કરવું છે. તમે પૈસા આ તે પછી બધી વાત આવે છે આપણી, પણ બીકોઝ યુ આર ક્રિએટિવ, સો વી લવ ટુ ડુ યોર જોબ. તમારી ક્રિએટિવિટી હતી કે ભાઈ અમારે આ ગાડીને એક મીડિયા કાર બનાવી છે. ઓકે, જ્યાં અમે લોકો જ્યાં પણ બ્રેન્ડિંગ કરવા જઈએ, સો તમારો હોસ્ટ એક સનરૂફમાંથી બહાર આવીને અને એ હોસ્ટ કરે અને એ બ્રેન્ડ પ્રમોશન કરે અથવા તો કંઈ પણ. સો એ આઈડિયા જે હતો ને એ એવો હતો કે સાહેબ તમે કદાચ મને ફ્રીમાં કરવાનું કહેતે તો કદાચ હું કરી લેતે. અચ્છા. બીકોઝ એ કેવું છે કે કંઈક વસ્તુ આપણને, જેમ તમે અમને અહીંયા બોલાવ્યો તો યુ ડિડન્ટ આસ્ક મી કે ભાઈ શું ચાર્જ લેશું, શું છે શું નહીં. તો આ બધી વસ્તુ એવી છે. સો લાઇક માઇન્ડેડ લોકો હોય તો ત્યાં કામ કરવાની મજા આવે. તો તમારી કામ કર્યું, સનરૂફ નાખ્યું આપણી ગાડીમાં, બિલકુલ રાઈટ. તમારા ગાડીમાં સ્પીકર્સ નાખ્યા છે બહાર, અને એ વોટરપ્રૂફ સ્પીકર્સ બહારથી મંગાવ્યા છે. યસ સર, એટલે વરસાદમાં પ્રોબ્લેમ નહીં થશે. યસ, તો એ સ્પીકર, માઇક, એ માઇકનું કાર્ડ, સાઉન્ડ કાર્ડ આવે છે, એને મંગાવવા માટે અમને બીજા 7 દિવસ થયા. એ અમે દિલ્હીથી મંગાવ્યું, અહીંયા અવેલેબલ નહોતું. એટલે આ બધું. અચ્છા, તમારી ગાડીમાં તમે કેરાઓકે પણ કરી શકો છો. આઈ નો. યા, સો યુ કેન ઇવન સિંગ અ સોંગ એન્ડ યુ કેન સ્ટાર્ટ અ કેરાઓકે, જ્યાં તમારે બ્રેન્ડિંગ કરવું છે. સો ધીસ વિલ બી ધ, એટલે આ આપણે કાર બનાવી અને હોપ તમને તો ગમી હશે. બહુ જ ગમી છે. અને તમે જાણો પણ છો કે આ કારની ડિઝાઇન પાછળ પણ આપણે કેટલો સમય બગાડ્યો. તમારી ટીમે પણ એટલો જ એફર્ટ્સ આપ્યો, મારી ટીમ એટલો, બંને પાસે ડિઝાઇનર ઇન હાઉસ છે. બિલકુલ. સો વી બોથ વર્ક ટુગેધર અને કોમ્પ્રોમાઇઝ નહીં કર્યું. બિલકુલ. આપણે સૌથી વધારે સમય સપોઝ કઈ કાઢ્યો હોય તો એ કોન્સેપ્ટ્સની પછાડી કેવી દેખાશે કાર. યસ સર. કયો પર્પઝને સોલ્વ થઈ રહ્યો છે, અને એના માટે હું આઈ એમ પ્રાઉડલી સે દેટ કે માય કાર, કે જે મારી એક્સપેક્ટેશન હતી એ રવિભાઈ એક્ઝેક્ટલી એ જ રીતના સમજ્યા, એ જ રીતના સમજીને રવિભાઈએ એને એનથી સારી રીતે એક્ઝિક્યુટ કરી. કારણ કે રવિભાઈ જાણી રહેલા હતા કે ફોર મી કે ફોર સુરતીસ ઇટ ઇઝ નોટ અ કાર. ટ્રુ, આઈ ટોટલી એગ્રી, ટોટલી અન્ડરસ્ટેન્ડ. અને આઈ ટોલ્ડ યુ કે રવિભાઈ, મેં મારી આ સમજી લેજો કે આ મારી કાર જે છે ને એ મારી જીવ છે. અત્યાર સુધીમાં મારી કાર મેં કોઈને ચલાવવા આપી નથી, અને એના માટે હું આપી રહેલો છું જસ્ટ બીકોઝ કે સુરતીસને જરૂર છે એટલે હું આપી રહેલો છું. અને તમે સમજી શક્યા. સો આ સમજવા માટે હું મારા તરફથી, મારા ફેમિલી તરફથી થેન્ક યુ તમને કહું છું. મોસ્ટ વેલકમ સર. યુ આર ફોર યોર રિક્વાયરમેન્ટ વી વિલ બી ધેર, બીકોઝ આપણે કદાચ એકબીજાને 5-7 વર્ષ થઈ ગયા હશે હવે ઓળખીએ છીએ, તો સો વી ઓલ આર અન્ડરસ્ટેન્ડિંગ ઈચ અધર. અને એક્સપેક્ટેશન, તમે જે અત્યારે બોલ્યા ને, રિક્વાયરમેન્ટ સમજવી. સો અમારા ઇન્ડસ્ટ્રી, મતલબ આ જે કસ્ટમાઇઝેશનનું જે ઇન્ડસ્ટ્રી છે ને, એ એક્સપિરિયન્સ, નોલેજ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પિલર. બિલકુલ. ક્લાયન્ટની રિક્વાયરમેન્ટ સમજવી ઇઝ કી ટુ ક્લોઝ ધ ગુડ સેલ્સ. એક્ઝેક્ટલી. જો રિક્વાયરમેન્ટ તમે નહીં સમજી અને તમે ડિલિવર સુપર કરી દીધું, પણ જો એની રિક્વાયરમેન્ટ મેચ નથી થતી ને સર, એ તમારા 2 લાખ રૂપિયાનું કદાચ તમે વધારે સારું આપ્યું હશે ને તો પણ પડી જશે. અને આવું થાય છે, આવું ડેફિનેટલી થાય છે.
સો સેલ્સ માટે તો આઈ ટોટલી એગ્રી વિથ વન થિંગ. હમ. વોટ ઇઝ સેલ્સ ઇન ટુડેઝ? હમ. તમને હું કહું ને હમ. તો અન્ડરસ્ટેન્ડ ક્લાયન્ટ્સ રિક્વાયરમેન્ટ હમ. ઇઝ સેલ્સ. સેલ્સ એક્ઝેક્ટ સમજી ગયા તો પતી ગયું, ક્લોઝ થઈ ગયું. બસ ક્લોઝ અને ગુડ સેલ્સ. હમ. એન્ડ ગુડ, વોટ ઇઝ ગુડ સેલ્સ? હમ. જ્યારે તમારો ક્લાયન્ટ આવે એ તમને ત્યારે બાર્ગેન ન કરે હમ. અને તમને એપ્રિશિએટ કરે, હમ. તમને રિવ્યુ સારા આપે હમ. અને તમને રેફરન્સ સારા આપે હમ. વિધાઉટ ગિવિંગ હિમ એની ફ્રીબીસ. હમ. સર તમને આટલું ડિસ્કાઉન્ટ આપીશ, રેફરન્સ આપજો, આ બધું કાંઈ બોલવું ના પડે. જ્યારે તમે એની રિક્વાયરમેન્ટ 100% મેચ કરી દીધી હોય. હમ. સો ધેટ વોટ હેપન્સ એટ અવર સ્ટોર. હમ. અર્લિયર ઘણા ચેલેન્જીસ આવતા હતા. હમ. ઓકે, કારણ કે મારી ટીમ શેડો થાય અને ટાઈમ લાગે, સમય લાગે. સો સતત નોલેજ શેરિંગ, ટ્રેનિંગ્સ અમને હેલ્પ કર્યું, અમારી ટીમને હેલ્પ કર્યું. રિક્વાયરમેન્ટ હવે અમે લોકો લખવાની, નથી સમજ પડતી તો ડિસ્કસ કરવાની. કોટેશન ભલે 2 દિવસ પછી આપો, હમ. ઓકે, બટ રિક્વાયરમેન્ટ મેચિંગ હમ. ઇઝ ઇમ્પોર્ટન્ટ. એ અમારો હવે બહુ ઇમ્પોર્ટન્ટ પ્રોસેસ થઈ ગયો. તમે પેલું હમ સાથ સાથે મૂવી જોયું હશે, હમ એની અંદરમાં એક સોંગ છે ABCDEFGHI. હમ એ સોંગના કોન્સેપ્ટની પણ એક કેરેવાન તમે રેડી કરી છે, ફેમિલી કેરેવાન. જી 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 જી. એ કેવી રીતના, હા, એ કેવી રીતના તમારા માઇન્ડમાં એનો આઈડિયા આવ્યો? જો આઈડિયા મારો નહોતો, ઓકે. ફ્રેન્કલી. હમ. એક કસ્ટમર હતો, હમ. મારો બહુ સારો ફ્રેન્ડ છે અને અત્યારે તો હજી વધારે સારા થઈ ગયા અમે. તો એ કસ્ટમર છે ને ન્યુઝીલેન્ડ ફરવા ગયો હશે, હમ. તો ત્યાં આગળ એ લોકોએ કેરેવેન કરેલી અચ્છા. અને એ લોકોને એમાં બહુ ગમ્યું, ફેમિલીને બહુ જ ગમ્યું. હમ. હવે એ સુરતમાં આવ્યા અને બિકોઝ દે વેર ટ્રુલી બિઝનેસમેન. કાઠિયાવાડી તમે સમજો ને સાહેબ, એ બિઝનેસ કરવામાં કોઈ આમ તેમ વિચાર ના કરે. આપણે આ અહીંયા લાવવું છે તો લાવવું છે ને કરી જ દેવું છે. અને એમને 2-3 પાર્ટનર્સ મળીને કે આ કેરેવેન અમે બનાવશું, અમે તો જશું જ ફરવા એમાં, અને સાથે સાથે અમે રેન્ટ પર પણ આવશું. બરાબર. સો હું તમને કહીશ સર, એ જે કેરેવન બનાવી એમની EMI એ બધી રેન્ટમાંથી નીકળે છે. અત્યારે કેરેવન એ લોકો ફ્રીમાં વાપરે છે શું વાત ક્યારેક છે. એમને ફરવા જવું છે તો. સો દે આર ઓલ ગુડ બિઝનેસમેન. દે મેક mint money from anything what. એમાં કેટલો એપ્રોક્સિમેટલી કેટલો એક્સપેન્સ થયો હશે? એમાં ટોટલ એક્સપેન્સ હતો 28 લાખ 29 લાખ રૂપીસ Okay. ટોટલ આખી ગાડી બનાવવાનો કેરેવેનને. હમ. અને ગાડી કંઈક 25-30 લાખ રૂપિયાની ગાડી છે. ઓકે. અને આ ગાડીનો ખર્ચો એમને આ કર્યો. બટ હા, એમને ખૂબ સારું રેન્ટ મળે છે અને કસ્ટમર્સ બહુ જ સેટિસ્ફાઈડ થાય છે ટ્રાવેલિંગ માટે. અને આમાં આપણી કેટલા દિવસની મહેનત અને કેટલા મેન પાવર એની અંદર? 6 મહિનાની મહેનત હતી સાહેબ. 6 મહિનાની 6 મહિનાની મહેનત હતી. અમારી ટીમ તો ઓક્યુપાઈડ હતી જ. હા. છેવટે અમારે બીજાની ટીમની પણ હેલ્પ લેવી પડી, અચ્છા. જે એના અંદર એક્સપિરિયન્સ હતો કસ્ટમરને સેટિસ્ફાઈડ કરવા માટે. હા. અને અમે પ્રોજેક્ટને પૂરો કર્યો ફાઇનલી. અને પછી પણ 1-2 મહિના સુધી બીજા એરર્સ પણ હતા. એ હા. એરર્સને રેક્ટિફાઈ કર્યું, હા. સોલ્વ કર્યું અને નાઉ કાર ઇઝ ઓકે. એટલે અત્યારે ગાડી ફર્સ્ટ ક્લાસ ચાલે હા. છે, કસ્ટમર્સ આર સેટિસ્ફાઈડ. વચ્ચે એમની હમણાં જ 2 મહિના પહેલા ઇન્ક્વાયરી આવી હતી, બીજી એક ગાડી લેવી છે. હા. તો હવે તે લોકો બિઝનેસ સ્કેલ કરવાનું વિચારે છે. ક્યાં વાત એટલે છે. આઉટ ઓફ ધ ઇન્ટરેસ્ટ, હા. આઉટ ઓફ ધ પેલામાંથી હવે બિઝનેસ બનાવવા Business માંગે છે કે બનાવવા. રવિભાઈ હવે આપણે બીજી 2-3 ગાડી બિલકુલ. પણ લેવાનું વિચારીએ છીએ. હા. કારણ કે હવે ઘણી વખત ઇન્ક્વાયરી આવે છે તો પહોંચી નથી વળતા હા. એક જ કારમાં, તો અમે બીજી પણ ગાડી કારણ કે આ રીલ આજની આપણે પ્રમોશન સુરતીસ ઉપર કર્યું હતું. સુરતીસમાં કર્યું હતું, yes. યસ એક્ઝેક્ટલી. અને ત્યારે અમે જ્યારે વ્યૂઝ જોયા હતા તો ઇટ વોઝ લાઈક વાવ. ઓકે. એટલે ત્યાંથી જ પબ્લિકે એપ્રિશિએટ કર્યું હતું કે ધીસ ઇઝ સમથિંગ એક્સ્ટ્રા ઓર્ડિનરી. ટ્રુ ટ્રુ. અને એ જોતા જ મને લાગી ગયું કે ઇટ ઇઝ સમવોટ લાઈક કે પેલું હમ સાથ સાથ એમાં જે પેલી ફેમિલી ટ્રીપ પર આખી જાય છે ને, ABCDEFGHI True, true, સોંગ true, છે, true. એના જેવો જ સેમ લાગ્યો હતું. કારણ કે કેરેવેનનો કોન્સેપ્ટ ઇન્ડિયામાં બહુ ચાલશે. Exactly. ઇન્ડિયામાં શું છે, ઘણા એવા સ્પોટ્સ છે, હમ. નેચર જેને કહેવાય, હમ, હમ, હમ. એટલા સુપિરિયર નેચર છે હમ. જે અનટચ્ડ છે ને જ્યાં હજી સુધી હોટલ્સ પણ નથી આવી. ઓકે. ઓકે, તો ત્યાં તમે આ કેરેવેન લઈને જાઓ અને તમે 2 દિવસ રોકાવો સર, તમે કદાચ 7 સ્ટાર હોટલનું જે ફીલ ના મળે ને તમને ત્યાં મળે. અચ્છા. યસ યસ. અને તમે આપણે એ જ આમાં એક્સપિરિયન્સ નથી કર્યું છે. કર્યું, તમારે એક્સપિરિયન્સ કરવું છે તો હું એમને કહીશ એક હા. વખત આપણે તમારી ટીમ સાથે જાઓ. ડન છે.
અરે ઇટ ઇઝ અ માઇન્ડ બ્લોઈંગ એક્સપિરિયન્સ. એ જે ખાવાનું ત્યાં બનાવવાનું, ઓકે, તમને કેરેવનની અંદર બધું જ મળશે, ટેન્ટ થી લઈને કનોપી થી લઈને સ્ટોવ થી લઈને વોશરૂમ છે એની અંદર, એવરીથિંગ યુ વિલ ગેટ ઇટ. એટલે તમારી હોટેલ જ થઈ ગઈ ને, ચાલતી ફાળતી હોટલ. જે હોલિવૂડની મૂવીઝની અંદરમાં બતાવે એવું બધું ન્યુઝીલેન્ડ, જ ઓસ્ટ્રેલિયા ઇઝ ધ બિગેસ્ટ માર્કેટ સર. ત્યાં આગળ એટલી બધી કેરેવેન્સ બને છે. બસ ત્યાંમાં ને અહીંયા ફરકમાં એક જ વસ્તુ છે, ત્યાં બધી વુડ બેઝ બને. બરાબર. ઓકે, અહીંયા આગળ વુડ પોસિબલ નથી, બીકોઝ આપણા ત્યાં હ્યુમિડિટી વધારે છે. ઓકે, સો 4 મહિના તો આપણે હ્યુમિડમાં હોઈએ, સો ફૂગ, ભેજ, લાકડું. સો અહીંયા આગળ હજી વધારે સ્કિલ્સ જોઈએ. સો અહીંયા આગળ FRP ફાઈબર શીટ, ફાઈબર મોલ્ડ કહેવાય એને, એમાંથી બનાવવામાં આવે, અને એના કારીગરો પણ, એના એમ્પ્લોઈઝ જે કહેવાય સ્કિલ એમ્પ્લોઈઝ પણ ઓછા. સો બસ હવે એ સ્કેલિંગ પર અત્યારે વાત ચાલે છે. અને કઈ રીતે મેં તમને કીધું ડેવલપમેન્ટ કરવાનું છે એવરી યર, તો બસ આ વર્ષની ડેવલપમેન્ટ છે. બરાબર. ટુ બિલ્ડ ટુ મેક અ ગુડ કેરેવન સેન્ટર. રવિભાઈ, સાઉથ ગુજરાતની કાં તો ગુજરાતનું આટલું મોટું ફેસ લિફ્ટિંગ સ્ટુડિયો તમે વેસુમાં બનાવ્યું, બીક નહીં લાગી કે આટલું મોટું કેવી રીતના મેનેજ કરીશું? આટલા મોટાને મેનેજ કરવા માટે એટલી મોટી ટીમ લાગશે. એમાં કેવું છે સર, જો વેન યુ હેવ ધેટ ટાઈપ ઓફ એક્સપિરિયન્સ, તો પછી પ્રોબ્લેમ નથી. બરાબર. હા, અગર મેં આ નવું જ કર્યું હોત તો ડેફિનેટલી સક્સેસના ચાન્સીસ ઘટી જતે. બટ બીકોઝ મારો 16 વર્ષનો પાસ્ટ એક્સપિરિયન્સ હતો, ભલે 200 ફૂટની શોપ ચલાવવાનો હતો, પણ બિઝનેસની તો સેન્સ હોય ને. બિલકુલ. એકાઉન્ટ્સ, ટીમ મેનેજમેન્ટ, ડિપાર્ટમેન્ટ, આ બધું તો એ સેન્સ હોય જ. ઓકે, સો પછી અમે આ કર્યું. ખ્યાલ આવ્યો? એટલે મેં પ્રિપેરેશન બહુ કરી સર. આ બનાવતા પહેલા લોકોને એમ લાગે છે કે 10,000 ફૂટ આપણે બનાવી દીધું, બટ 16 વર્ષની પ્રિપેરેશન એ એના માટે જ હતી. એટલે 16 વર્ષ લાગ્યા ને એ prepare કરવા 200 ફૂટમાંથી 16,000 ફૂટ પર આવવા માટે. અને એવું કઈ નથી, કરવું આવું જ હતું, તો પછી હું શું કામ એવું કરું કે 200 માંથી પહેલા 2,000 માં જાઉં, 2,000 થી પછી 10,000 માં, પછી કરવું આ જ હતું તો સીધું કરી દીધું. અને ઇનફેક્ટ આ સ્ટુડિયો આપણો બન્યો, કસ્ટમાઇઝેશન સેન્ટરને અગર ઇન્ડિયા લેવલ પર કોઈક ચીફ મિનિસ્ટર એવોર્ડ આપ્યો હોય, તો આપણું જે આ સેન્ટર છે, સ્ટુડિયો છે, એમને આપણા ચીફ મિનિસ્ટર એવોર્ડ પણ આપ્યો છે. અચ્છા. ભૂપેન્દ્રભાઈએ. અચ્છા. આ સ્ટુડિયો ઇઝ ધ બિગેસ્ટ કસ્ટમાઇઝેશન સેન્ટર એટ ધેટ ટાઈમ, 3 વર્ષ પહેલાની. હમણાં તો એવું થઈ ગયું ને કે સી ઇન્ડિયા ઇઝ ઓલ અબાઉટ એક જણ આવે એટલે બીજા 25 લોકો તો આવે જ, બીકોઝ માર્કેટ દેખાતું હોય લોકોને તો આવે. ઓકે, સો હવે તો આનાથી પણ મોટા સ્ટુડિયો બને છે, બટ ઇટ ઇઝ ઓકે. બટ આ સ્ટુડિયો જે ફર્સ્ટ ટાઈમ જ્યારે બન્યો તો વી વેર એવોર્ડેડ બાય ધ કસ્ટમાઇઝેશન, બિગેસ્ટ કસ્ટમાઇઝેશન સેન્ટર ફોર ગુજરાત, નોટ ઇન્ડિયા. અચ્છા. કેવું ફીલ થયું? અરે સર, એ એવોર્ડ લેવા જઈએ ને તો તમને એમ લાગે આ સ્ટુડિયો બનાવવા પાછળ જે મહેનત હતી ને બધી વસૂલ થઈ ગઈ. ઓલ ધોઝ સ્ટ્રગલ, 16 years, 200 સ્ક્વેર ફીટ, પહેલું સેલ ક્યારે આવશે તે લઈને અત્યારે 16,000 સ્ક્વેર ફીટ નો એ, અને યુ આર 16,000 નહીં સર, વી આર ઓપ્ટિંગ ફોર ધ 1,60,00,000 rupees, 1,60,00,000 square feet, because we are having a vision of 100 stores in India. અચ્છા. કેટલા વર્ષની અંદરમાં આપણે આ પ્લાન કરી રહ્યા છે? વિધિન 5 years. વિધિન 5 years. એટલે સી પ્રિપેરેશન અમે જે કંઈ પણ કરી છે આના માટેની જ કરી છે. ઓકે, ટુ સ્કેલ ધીસ ઇન્ડસ્ટ્રી. અને આ પ્રિપેરેશન પાછળનો મોનિટરી તો બધાને જ હોય, પૈસા તો બધાને જ કમાવા હોય, બટ બિગેસ્ટ હતું કે મને 16-20 વર્ષ લાગે. સો આઈ વોન્ટ નાઉ કે જે અમારી સાથે સંકળાય એ 5 વર્ષમાં કેવી રીતના આ સ્ટેજ પર આવી જાય. બીકોઝ અમારી જે ઇન્ડસ્ટ્રી છે ને, એ ઓલ અબાઉટ નોલેજ, એક્સપિરિયન્સની ઇન્ડસ્ટ્રી છે. ઇટ ઇઝ નોટ અ પ્રોવિઝન સ્ટોર ઓર ઇટ ઇઝ નોટ અ ગાર્મેન્ટ સ્ટોર કે જ્યાં ઇઝીલી આપણે વસ્તુ આપી દઈએ અને વાત પતી ગઈ, જલ્દીથી બતાવી દીધું, કરી દીધું. ઓકે, ત્યાં લેબર ઇન્વોલ્વ નથી, સ્કિલ ઇન્વોલ્વ નથી, ક્રિએટિવિટી ઇન્વોલ્વ નથી. આમાં બધું જ ઇન્વોલ્વ છે. ક્રિએટિવિટી, સ્કિલ, લેબર ચેલેન્જીસ, એવરીથિંગ ઇઝ ઇન્વોલ્વ. આને સ્કેલ કરવું ઇઝ વેરી ડિફિકલ્ટ. આઈ નો. બીજી બધી ઇન્ડસ્ટ્રીને સ્કેલ કરવું ઇટ ઇઝ લિટલ બિટ ઇઝી. ડિફિકલ્ટ બધું જ છે, બટ ધીસ ઇઝ મોર ડિફિકલ્ટ. તો જે મને 15-20 years લાગ્યા
200 સ્ક્વેર ફૂટથી 10,000 સ્ક્વેર ફૂટ પર પહોંચવા માટે I want to help those people, those who are same enthusiasts like me, those who are same, those who are same passionate like me in automobile industry, કે આપણે એને 5 વર્ષમાં એ જ સેમ સક્સેસ આપી શકીએ જે આપણે 20 વર્ષે અચીવ કરી શક્યા. So that is that is all about shadowing myself. That is all about the franchisee. ફ્રેન્ચાઇઝી આ છે. ફ્રેન્ચાઇઝી એ નથી. મને ઘણા લોકો પૂછે શું રોયલ્ટી, શું મેનેજમેન્ટ ફીસ, કેટલા %, કેટલા ટકા. મેં કીધું બધું જ છોડ. બિઝનેસ કરવો છે, યસ ઓર નો. હું હોઈશ તો જ કરવો છે કે હું નહીં હોઈશ તો પણ કરવો છે. અગર એ ક્વેશ્ચનનો આન્સર મને એમ કે ને કે નહીં રવિભાઈ તમે છો તો જ કરવો છે, તો સર આઈ ડોન્ટ વોન્ટ ટુ ગીવ ફ્રેન્ચાઇઝી. નહીં તમે નહીં હશો તો પણ મારે આ કરવો જ છે, તો ભાઈ આઈ એમ પ્રિવિલેજ ટુ ગીવ યુ ફ્રેન્ચાઇઝી. એટલે ઘણી વખત આવું અમને પણ સુરતીઝમાં થતું હોય કે કેયુરભાઈ તમે જ અમને કોન્સેપ્ટ આપો. અત્યારે જનરલી આ વસ્તુ થતી હોય કે કેયુરભાઈ પાસે કે XYZ, એટલે હું કેયુરભાઈને એક્ઝામ્પલ આપીને વાત કરું છું. એવી રીતના અમારે ત્યાં સ્નેહલભાઈ છે, અમારે ત્યાં ખુશ્બુ છે. તો શું છે, પબ્લિકને ટ્રસ્ટ છે કે એમને કીધું ને એટલે અરે ઇટ ઇઝ વેલ ટુ ડુ. ઘણી વખત કેવું થતું હોય કે તમે જેમ કીધું એમ કે બની શકે સુરત બહુ મોટું છે ભાઈ, અને સુરતની અંદરમાં 4 થી 5 રિટેલ સ્ટોર્સ છે. 4 થી 5 રિટેલ સ્ટોર સાથે અમારે પર્સનલ આત્મીય સંબંધો જાળવવા છે. એ સમયે ક્યાંક અમે 4 જણા 5 જણા કે 50 જણની ટીમ સફિશિયન્ટ નહીં બને. તો ક્યારેક આપણી અંદરની ટીમ હોય, ટ્રેન ટીમ હોય જે SOPs ને ફોલો કરતી હોય, તો એ SOPs નો ભાગ બને. તો ઘણી વખત અમે કહેતા કે સાહેબ તમારે કેયુર મોદીને કે સુરતીઝને અલગ જગ્યાએ જોવું હશે, સ્નેહલભાઈને અલગ જગ્યાએ જોવું હશે, ખુશ્બુને અલગ જગ્યાએ જોવું હશે ને, તો તમારે ખુશ્બુને, સ્નેહલભાઈને, કેયુરભાઈને ક્યાંક ફ્રી કરવા પડશે. સાચી વાત છે. જો એ તો બિઝનેસમાં તો જો ટીમ પાસેથી કામ કરાવો ને એન્ટરપ્રિનરશિપ. એક્ઝેક્ટલી. એટલે ને એક આપણા સુરતનો આ એક સારો નેચર પણ છે. હા ટ્રુ. સુરતનો આ સારો નેચર એ છે. હું આને સારો નેચર જ કહું છું કે નહીં રવિભાઈ તમે હોય તો આપણે તો રવિભાઈ. નહીં એવું કશું નથી સર. ઓનલી થિંગ ઇઝ ધેટ કે અવર ટીમ ઇઝ નોટ. જો કોઈ પણ વ્યક્તિ એમ કહે ને કે રવિભાઈ તમે આવો તો અમે આવી જાઓ, તો હું ત્યારે મારા ટ્રેનિંગને ફેલ્યોર ગણવાનું ચાલુ કરું. બિલકુલ. દેન ઓનલી વી કેન એજ્યુકેટ અવર ટીમ. એ જે દિવસ એમ કે ને તમે હો તો જ કરાવું છે, મીન્સ આઈ ફેલ્ડ ઓન એજ્યુકેટિંગ માય ટીમ. એક્ઝેક્ટલી. બીકોઝ એની પાસે એ આન્સર એમને નહીં મળ્યા હશે તો જ મને ફોન કર્યો છે ને. બિલકુલ. બાકી તો અગર એમની પાસે આન્સર મળી ગયા હોય જે એમને જોઈતા હતા તો મને ફોન શું કામ કરે? કોન્ફિડન્સ ડિસ્કાઉન્ટ માટે ફોન કરે 2 નંબરની વાત. પણ તમે છો અને મને મારે ગાડી મારી મૂકવી છે, તો ધેટ મીન્સ આઈ ફેલ્ડ ઇન ટ્રેનિંગ માય ટીમ. સિમ્પલ. તમે ડિસ્કાઉન્ટની વાત કરી. સુરતીઓને આપણું ડિસ્કાઉન્ટ કેવી રીતના માંગે છે તમારી પાસે કઈક એવો અનુભવ? જ્યાં સુધી તમારી સર્વિસ એટ પાર નહીં હશે ત્યાં સુધી સુરતના લોકો બરાબર ઘસશે. અચ્છા. સુરત શોખીન છે અને કદરદાન પણ છે. ઓકે. એ તો મેં જોઈ લીધું. જો અગર આટલી મોંઘી ગાડીઓ લેતા હોય, આટલી સારી રેસ્ટોરન્ટ, આટલું લોકો ફરવા જતા હોય, ઓકે, તો ધેટ મીન્સ શોખીન છે અને કદરદાન પણ છે. અને અમારો સ્ટુડિયો સુરતમાં ચાલે છે તો બરાબર છે, એમને તો નહીં ચાલતું હશે, એટલે એ કદરદાન પણ છે. રાઈટ. બટ ક્વોલિટી તમારે એમને ટચ આપવી પડશે. બરાબર. અને એ પેલું કહેવાય ને, ડાયમંડને ઘસાયા અહીંયાથી જ, અમે લોકો ઘસાયા અહીંયાથી જ. સો જે લેવલ ઓફ ક્વોલિટી જે અમે લોકો અહીંયા અમને લોકોએ ઘસીને જે અમને ડાયમંડ ક્રિએટ કર્યું છે, સો આજે અમે સુરતની બહાર જ્યારે સર્વિસ આપીએ છીએ, સો દે ફીલ શું લેવલ ઓફ કામ તમે અહીંયા આપ્યું. હૈદરાબાદમાં હમણાં જ અમે લોકો એક સેન્ટર ઓપન કર્યો. ત્યાં અમે લોકોએ 2-3 સર્વિસીસ, એક કસ્ટમર હતા અને અમારી ટીમ અને એમની ટીમે મળીને એક કામ કરીએ. એવું કસ્ટમર આવીને, આઈ હેવ નેવર સીન ધીસ ટાઈપ ઓફ વર્કમેનશિપ ઇન અ સ્માર્ટ સિટી લાઈક હૈદરાબાદ. યુ કેન ઇમેજિન. તો કેટલું ઘસાયા હશો. સુરતના એમને મીરા નથી ઘસાતા. સવાલ જ નથી આવતો. તો
આઈ હેવ લર્ન સો મચ ફ્રોમ ધીસ સિટી. અને એન્ટરપ્રિન્યોરશિપ અહીંયા છે, હવામાં બિઝનેસ છે. અહીંયા બિઝનેસની વાતો લોકો સમજમાં પણ આવે છે, ઓપોર્ચ્યુનિટીઝ પણ દેખાઈ જાય છે, અને લોકો ભેગા મળીને કામ પણ કરી લે છે. ફેલ થાય છે તો પણ પાછા ઊભા થાય. એટલે દેર આર લોટ ઓફ થિંગ. એટલે સુરત ઇઝ અ બિઝનેસ પ્લેસ. સુરત ઇઝ અ બિઝનેસ પ્લેસ. શું આપ્યું સુરતે તમને? સર જે છે એ સુરતે જ આપ્યું ને. આ બધું જે કંઈ પણ છે, આ 10 આઉટલેટ જે અમારા થવાના છે, દેટ ઇઝ ઓલ બીકોઝ ઓફ સુરત. બીકોઝ આ કસ્ટમર્સમાં જ અમે બધું કર્યું ને. આ કસ્ટમરની ગાડીઓમાંથી જ અમે શીખ્યા. બિલકુલ. દેર ઇઝ નો ટ્રેનિંગ સેન્ટર. સો સુરતના કસ્ટમર, સુરતની ગાડીઓમાંથી જ અમે શીખ્યા, અને એમાં જ ફેલ પણ થયા, અને એ જ ફેલ્યોરમાંથી જ અમે લોકો હવે અત્યારે પ્રો થયા. પ્રો ના કહી શકીએ, બટ વી આર લર્ન બિકમિંગ બેટર એન્ડ બેટર એવરી ડે ફ્રોમ યર. સો આજે અમે સર્વિસીસ, એ જ સર્વિસીસ લઈને ત્યાં જઈએ છીએ. રવિભાઈ, તમે સુરતની અંદર આટલા બધા સનરૂફ લગાડો છો, અને અહીંયા આગળ અમારી પાસે કોઈ વ્યક્તિ જ નથી. પણ આજથી 10 વર્ષ પહેલા અમે સનરૂફ લગાડતા હતા ત્યારે કોઈ જ નતું લગાડતું. આજે પણ કોઈ નથી લગાડતું. સો આ સુરતના કસ્ટમરો જ અમને અડવા દીધો ને ગાડીનો ઉપરનો ટોપ કાર્ડ. બિલકુલ. મારે કહેવું કે મારે ભાઈ હાર્ટમાં મારે કંઈક જોવું છે, થોડું કાઉન્ટિંગ કરીને સર્જરી કરો તો એવી વાત છે. તો જ્યારે ફર્સ્ટ 10 કસ્ટમરે મને ટોપ કાપવા દીધું હશે, તો સાહેબ એમના તો હાર્ટ સર્જરી જેવું જ હતું ને. અત્યારે કસ્ટમર્સ આવે છે ને મસ્ત અમને આપે છે કામ બીકોઝ ઓફ ધ એક્સપિરિયન્સ. વોટ અબાઉટ ફર્સ્ટ 10 કસ્ટમર? એ સુરતના જ હતા. પહેલું ફેસ લિફ્ટિંગ કર્યું, પહેલો ઓર્ડર મળ્યો, તે વખતે રવિભાઈ કઈ પોઝિશનમાં? રવિભાઈ જ બધું હતા ત્યારે. રવિભાઈ જ એટલે સેલ્સ, ફ્લો ઇન્ચાર્જ, ટેકનિશિયનને ટ્રેનિંગ આપવી. મને પોતાને ના આવડતું તો મારે પહેલાં તો શીખવું, એના વિડીયોઝ મંગાવવા, યુટ્યુબ જોવું, આ બધું કરવું, ને પછી ટીમને ટ્રેન કરીને એ પ્રોજેક્ટને ખતમ કરવો. ઓકે, પીડીઆઈ પણ હું જ કરતો હતો, એકાઉન્ટ્સ. એટલે ઇટ ઇઝ અ વે અહેડ. મતલબ 10 વર્ષ પહેલાંની વાત છે. તો ત્યારે તો એવું જ હોય, દરેકની શરૂઆત શરૂઆત એવી જ હશે. રવિભાઈ, કાલે ઉઠીને તમારો છોકરો એમ કહે છે કે ડેડી મારી ડ્રીમ કાર બનાવવાની છે, આઈ વિલ બી હેપી ફોર હિમ. તો એ ડ્રીમ કાર કેવી હશે? શું કરશો? જે એના કેરેક્ટરને સૂટ થાય. ઓકે, એવી કાર આપણે, જો કાર અમે નથી બનાવતા. ઓકે, સો વી ફેસ લિફ્ટ ધ કાર. અમે કારનો જે રૂપ રંગ છે, ફીચર્સ છે, એને એનહાન્સ કરીએ છીએ. ઓકે, સો બટ હા, એ એના કેરેક્ટરને સૂટ થાય. અને પહેલાં તો ગાડી બનાવવાનું તો દૂરની વાત છે. પહેલાં તો આપણે એને એજ્યુકેશન, ભાઈ તું પહેલાં તારા પગ પર ઊભો થા, અત્યારે ફોકસ. એટલે એ તો જે સંસ્કાર સુરતમાંથી મળ્યા હોય તો એ તો થોડી આફત પડે ને. ઈઝીલી કાર નહીં મળશે. હશે કઈ. તારે પણ ઘસાવવું તો પડશે. સવાલ જ નથી આવતો. બિલકુલ. રવિભાઈ, મને એવું લાગે છે કે આ વાતને અહીંયા પતાવવી જોઈએ. ડન. કારણ કે તમારા એટલા બધા અનુભવ છે, મારા એટલા બધા અનુભવ છે. આ અનુભવોની સાથે સપોઝ ચર્ચા કરવા જઈશું તો બની શકે કે એક મૂવી પણ બની જાય. ઇનફેક્ટ હું હમણાં તમને અનુભવની તમે મને વાત કરી, તો અત્યારે સુરતની અંદર અમે મતલબ સમજો આ 10 આઉટલેટ અમે ઓપન કરવા જઈ રહ્યા છે બાય નેક્સ્ટ સપ્ટેમ્બર. સો સુરતની અંદર આ જેટલા લોકો જેને અમે ફ્રેન્ચાઇઝીસ આપી, એમની ટીમને ફ્રેન્ચાઇઝીસ આપી, મોર દેન 50 લોકો અહીંયા ટ્રેનિંગ માટે આવ્યા. અચ્છા. ઓકે, સો જ્યારે અગર હું મારા એક્સપિરિયન્સની વાત કરું ને, તો ફ્રેન્ચાઇઝીની અંદર છે ને સપોર્ટ સિસ્ટમ બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે. કેટલું સારું સપોર્ટ આપી શકે ને એ ફ્રેન્ચાઇઝી સારી ચલાવી શકે. ઓકે, સો એવરીથિંગ ઇઝ ઓલ અબાઉટ હાઉ બેટર યુ કેન ડેવલપ યોર સપોર્ટ સિસ્ટમ ટુ સપોર્ટ ધ યંગ એન્ટરપ્રિનર, ધ પેશનેટ પીપલ. ઓકે, હવે માર્કેટિંગ, બ્રાન્ડિંગ, પ્રોડક્ટ ડેવલપમેન્ટ, નોલેજ, આ બધા કરતાં પણ વધારે ટ્રેનિંગ ઇઝ ધ કી ટુ સક્સેસ. સો આપણે સુરતની અંદર મતલબ ઇન્ડિયાઝ બેસ્ટ ટ્રેનિંગ સેન્ટર બનાવવા જઈ રહ્યા છે. ઓકે, અને હમણાં અમારું સેન્ટર સારું જ છે. ઓકે, જ્યાં અમે લોકો થિયોરિટિકલ, પ્રેક્ટિકલ
અને એ બધા અમે લોકો અમે પ્રોપર ટ્રેનિંગ્સ આપીએ છીએ. ઓકે, જે 2 વર્ષે શીખી શકે એ અમારા ટ્રેનિંગ સેન્ટરમાં 2 મહિનામાં કેવી રીતના શીખે ને એટલા સુધી તો અમે પહોંચી ગયા છે. બિલકુલ. જો અનુભવ તો અનુભવનું જ કામ કરશે, એ નો ડાઉટ એટ ઓલ, બરાબર છે. પણ અમે અમારું કામ છે એને લોવરાઇઝ કેવી રીતના કરવું. ઓકે, જે 3 વર્ષ લાગે છે એને 3 મહિના કેવી રીતના કરવા, વર્ષ કેવી રીતના કરવું. ઓકે, સો એ ટ્રેનિંગ સેન્ટર અમે બહુ જ સારું બનાવીએ છીએ. જેમને આ ઇન્ડસ્ટ્રીમાં, ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીમાં આવવું છે, ઓકે, આફ્ટર માર્કેટ બિઝનેસ હું જેની વાત કરું, સો વી આર ઇન ટુ આફ્ટર માર્કેટ ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી. ઓકે, સો જેમને આમાં કેરિયર બનાવવું છે, જોબ કે કંઈ પણ XYZ જે કંઈ પણ કરવું છે, તો અવર ટ્રેનિંગ વિલ બી કી ટુ સક્સેસ. તો રવિભાઈના તરફથી હું દર્શક મિત્રોને જણાવી દઉં છું કે રવિભાઈને આવી કોઈ પણ ટ્રેનિંગના માટે તમારે સંપર્ક કરવો હોય તો એમની વોટ્સએપ પર ચેટ કરવાની લિંક અને વોટ્સએપ નંબર ઓર કોલ નંબર ડિસ્ક્રિપ્શનની અંદરમાં મેન્શન કરી દીધી છે. અને રવિભાઈ મારે તમને અમારી વેબસાઇટની પણ લિંક છે, આપી દઈશ, લેન્ડિંગ પેજ. બિલકુલ. રવિભાઈ મારે એ જાણવું છે કે આ એસઓપી ટ્રેનિંગની એસઓપી ટ્રેનિંગ પ્લસ એસઓપી હા, ઇટ ઇઝ પાર્ટ ઓફ ફ્રેન્ચાઇઝી ફીઝ? નો. Okay. સી 50 ફ્રેન્ચાઇઝીસની ઇન્ક્વાયરી હતી. હા. 50 લોકોએ ટ્રેનિંગ લીધું છે. હા. ફ્રેન્ચાઇઝી 10 જ આપી છે. ઓકે. સો ફ્રેન્ચાઇઝી ઇઝ ઓલ અબાઉટ મને અને એને. હા. અમને બંને એકબીજાને પ્રોપર એક પીચ પર છીએ અમે. હા. તો જ અમે ફ્રેન્ચાઇઝી આપીએ છીએ. થોડું સ્ક્રીનિંગ ફિલ્ટરેશન પછી તમે આપો. તો સર સ્ક્રીનિંગ ફિલ્ટરેશન ઇઝ મસ્ટ. એક્ઝેક્ટલી. ઇન ઇન્ડિયા ઇટ ઇઝ મસ્ટ. બરાબર. તો સ્ક્રીનિંગ ફિલ્ટરેશન વગર તો, બીકોઝ વી આર ગિવિંગ અવર ડોટર ને સર, અવર બ્રેન્ડ ઇઝ અવર ડોટર, અવર બ્રાન્ડ ઇઝ અવર ડોટર. બિલકુલ. છોકરી આપીએ છે તો ઘર તો જોઈશું જ ને. ઘર તો જોઈશું જ ને. સો અહીંયા ઘર નથી હોતું, પણ અહીંયા એની પોતાનો એટીટ્યુડ, એનો માઇન્ડસેટ, એક કેટલો પ્રોબ્લેમ સોલ્વિંગ એટીટ્યુડ છે એનામાં. ઓકે, એ કમ્ફર્ટ ઝોનમાં છે કે નથી. ઓકે, સો આ બધું જ સ્ક્રીનિંગ કર્યા પછી આપણે આપીએ છીએ. પણ ટ્રેનિંગ અમે બધાને આપીએ છીએ. અને જે લોકોએ અમારે ત્યાં ટ્રેનિંગ લીધેલી છે, ભલે ફ્રેન્ચાઇઝી લે કે ન લે, બટ દે આર ડેવલપિંગ ધેર સેલ્ફ. અને પછી જ અમારો કોન્ફિડન્સ વધ્યો ટ્રેનિંગ સેન્ટરને લઈને કે નહીં બોસ, આજે આપણે ત્યાંથી ટ્રેનિંગ લીધા પછી જો વ્યક્તિ પોતાનો સ્ટુડિયો બનાવી શકે છે, એક સારી જોબ કરી શકે છે અને સારું કમાય છે, દેખાય છે, અમને ખબર છે, તો પછી વી આર ગુડ. સો નાઉ નો ડાઉટ. સો ડોન્ટ take a self-doubt, make a good training center, now take people more and more, educate them, and yeah, so આવી વાત છે. સો ટ્રેનિંગ આપણે બધાને આપીએ છીએ. ઓકે, બટ ફ્રેન્ચાઇઝી ઇટ ઇઝ ઓલ અબાઉટ આફ્ટર ટ્રેનિંગ વી ડિસાઇડ. અને એવું નથી કે એ એલિજિબલ નથી હોતો, એ એલિજિબલ હોય પણ અમને એમ ફીલ થાય કે તમારે ટ્રેનિંગ લીધા પછી ફ્રેન્ચાઇઝીની જરૂર નથી, તો મેં 2-4 જણ એવા પણ છે યુ ડોન્ટ નીડ માય ફ્રેન્ચાઇઝી. બરાબર. જે એમના ફાધરના બ્રાન્ડ નેમને લઈને કંઈક શોપ હોય જ એમની પાસે, તો એવા પણ ઘણા લોકો હતા. તમે એમને આગળ વધારો, તમે તમારા હિસાબે કરો. હી ઇઝ ગુડ ઇનફ, કેપેબલ હતો, ક્વોલિટી હતું, માઇન્ડસેટ સારું હતું, બધું જ સારું હતું. સો એવા પણ હોય છે. એટલે ઇટ ઇઝ ઓલ અબાઉટ સી એ 45 ડેઝની ટ્રેનિંગ સેશનની અંદર એ મને મળે ને મારી ટીમને મળે. સો આખી જગ્યાએથી એ સ્ક્રીન થાય અને પછી અમે લોકો ડિસિઝન લઈએ કે ભાઈ વોટ અબાઉટ ફ્રેન્ચાઇઝી માટે શું સહુલત રહેશે. સો હમણાં અમારે રિસેન્ટલી હૈદરાબાદમાં સ્ટોર ઓપન કર્યો અને એ હૈદરાબાદથી અમારી ફ્રેન્ચાઇઝી લેવા માટે આવેલો. અને હી ઓપ્ટેડ ફોર, અમારા 2 મોડલ છે, એક મિની ને એક સ્ટાન્ડર્ડ. એટલે જે ફ્રેશર હોય ઇન્ડસ્ટ્રીમાં તો અમે એને મિની મોડલ આપીએ છીએ, જે 35-40 લાખનું ઇન્વેસ્ટમેન્ટ છે. અને જે સ્ટાન્ડર્ડ હોય એ જે એક્સપિરિયન્સ હોય ને આ ઇન્ડસ્ટ્રીમાં, અથવા તો કોઈ બિઝનેસ એક્સપિરિયન્સ છે, ઓકે, તો અમે એમને આપીએ છીએ. સો કારણ કે એ 1 CR સમથિંગનું ઇન્વેસ્ટમેન્ટ છે, તો એ સ્ટાન્ડર્ડ મોડલ લેવા જ આવેલા હતા. બટ બીકોઝ હી વોઝ પેશનેટ, બટ વી ગેવ હિમ ધ મિની. આફ્ટર 45 ડેઝ ઓફ ટ્રેનિંગ સેશન અમે લાગ્યું કે શું છે શું નહીં, અને આપણે એમને મિની જ આપ્યું. અને સો ધીસ ઇઝ ઓલ અબાઉટ સી અલ્ટિમેટ ગોલ શું છે, પૈસા છાપવાનો નથી. જો પૈસા છાપવાનું તો હોતું પણ નથી, ઇટ ઇઝ ઓલ બાય પ્રોડક્ટ, મની ઇઝ બાય પ્રોડક્ટ. બટ અલ્ટિમેટ ગોલ એ છે
our franchise partner will earn, Hmm. then only we can earn. Earn. Simple logic. So how they earn Hmm. is my job. Hmm. My earning is byproduct. So those who really want to join this industry, okay, so we have worked a lot how to save their money, how to get optimize, કેટલા લો ઇન્વેસ્ટમેન્ટમાં આપણે કેટલું બેસ્ટ કરી શકીએ આની ઉપર અમે લાસ્ટ 2 વર્ષથી ઘણું ફોકસ કર્યું છે અને એ ફોકસ કરવા માટે પહેલા અમે પોતાના 2 સેન્ટર કર્યા અહીંયા સુરતમાં કે જે કંઈ પણ પ્રોબ્લેમ્સ થાય Hmm. let us face first. Hmm. Then we started going outside and giving franchises to others. First we invested in Surat. So this is the stuff. છેલ્લો સવાલ, Okay. કોને કોને ફેસલિફ્ટ કરાવવું જોઈએ? તો એક બિલ્ડિંગ હોય, Hmm. બિલ્ડર છે તમે અને તમે બિલ્ડિંગમાં ફ્લેટ લેવા ગયા, ઓકે, હવે બિલ્ડર તમને એમ કે તમને સેમ્પલ ફ્લેટ બતાવ્યો, Hmm. તમે કીધું ઓકે મને ગમી ગયું, તો પછી તમે એમને કહો કે ઓકે મને 6th ફ્લોર પર ફ્લેટ જોઈએ છે, કીધું એ પણ રેડી છે, આવો ચલો તમને બતાવો, તો તમે એમનું ખોલો અને સેમ્પલ ફ્લેટ જેવો જે પણ ફ્લેટ હોય અને બિલ્ડર તમને એમ કે સર તમારે આ જ ફ્લેટ, કારણ કે અમે પહેલાથી જ ઇન્ટિરિયર બનાવીને જ રાખ્યું છે અને અમે એને જ વેચીએ છીએ અને તમારે મને 2 કરોડ રૂપિયા આ ફ્લેટના આપવાના, અને એ તમને ગમશે કે બાજુનું બિલ્ડર જે છે એ તમને એમ કે મેં તમને આ રો આપ્યું છે, આમાં તમારે જે કંઈ પણ કરવું તમારી મરજીનું કરો, કારણ કે તમારું આ ડ્રીમ ફ્લેટ છે, Hmm. તો તમારા મરજીના કલર, તમારા મોમની મરજીનું તમારો રૂમ, તમારા સનની મરજીનો રૂમ, એવું કરવું ગમશે કે પેલો 2 કરોડ વાળો ફ્લેટ જે તમને બનાવીને આપશે, કદાચ 10 લાખ રૂપિયા ડિસ્કાઉન્ટ પણ સાથે આપશે, શું કરશો તમે? ઓબ્વિયસલી જ્યાં કસ્ટમાઇઝેશન આપણી ઈચ્છાનું થશે તે. સિમ્પલ. સો ફેસલિફ્ટ ઇઝ ઓલ અબાઉટ ધીસ. ગાડી એક જેવી જ બધાને મળે છે, Hmm. હવે કસ્ટમાઇઝ કરાવીને કંઈક અલગ કરવાની એ તમારી મરજીની વાત છે, Hmm. તો એને જતી શું કામ કરો છો? બિલકુલ. કારણ કે માનું છું કે 7 વર્ષમાં બીજી ગાડી તો આવવાની જ છે, તો હવે તો સાહેબ 5 વર્ષમાં બીજો ફ્લેટ પણ લોકો લે છે. પહેલા એવું હતું કે 20 વર્ષ સુધી એક જ ફ્લેટ ચાલતો હતો, Hmm. હવે તો 7 વર્ષે ટ્રેન્ડ ચેન્જ થઈ ગયો, ફ્લેટ પણ લોકો ચેન્જ કરે છે, બિલકુલ. હવે 7 વર્ષનો ટાઈમ સ્પેન્ડ થઈ ગયો, તો પહેલા 10 વર્ષે ગાડી બદલાતી હતી, હવે 5 વર્ષે બદલાય છે, બટ એ 5 વર્ષ પણ તમે તમારી યુનિકનેસ ને ફેસલિફ્ટ કરીને બતાવી શકો છો, અને બધું શોખની પણ વાત છે. હા, Simple શોખ વસ્તુ. બડી ચીજ હે. શોખ બડી ચીજ છે. સો અત્યારે પણ અમારી પાસે 60% લોકો બહારથી આવે છે. અચ્છા. અત્યારે અમારા વર્કશોપ વરાછા, વેસુ અને અડાજણમાં 3 વર્કશોપની અંદર 20 પ્રોજેક્ટ્સ ચાલતા હશે, એમાંથી 12 બહારથી આવેલા છે. અચ્છા. યસ, 8 સુરતના જ છે. એવું નથી સુરતના કામ નથી, સારા કામ અમે કરીએ છીએ, પણ અત્યારની વાત કરું એટલે શોખીન લોકો તો શોધીને આવે જ છે. શોધીને આવે જ છે. રવિભાઈ, થેન્ક યુ વેરી મચ. બસ અહીંયાનો શોખ વધારો હવે સાહેબ, અહીંયાનો શોખ. સુરતીનો તો થોડું સુરતના કસ્ટમર હજી વધારે અમારી પાસે આવે. બિલકુલ બિલકુલ. મને લાગે છે કે જ્યાં સુધીમાં આપણે આજે પોડકાસ્ટ લાઈવ થશે, રીલ જોશે, ત્યાં સુધીમાં ડેફિનેટલી પબ્લિક આપણા કામ જે હજુ લોકો સુધી ઓછું પહોંચ્યું છે, હજુ વધારે લોકો સુધી પહોંચશે અને વિસ્તૃતમાં પહોંચશે. રવિભાઈ એકચ્યુઅલીમાં શું છે, ફિલ્મ શોપી એકચ્યુઅલીમાં શું કરે છે, એ વિસ્તૃતમાં એ માહિતી લોકો સુધી પહોંચશે. રવિભાઈ, થેન્ક યુ વેરી મચ. સુરતીઝના પોડકાસ્ટમાં તમે આવ્યા, તમારો 16 વર્ષનો અનુભવ કાર ફેસલિફ્ટને લઈને, કાર કસ્ટમાઇઝેશનને લઈને જે તમે શેર કર્યો એ બદલ હું સમગ્ર સુરત તરફથી, સુરતીઝની ટીમ તરફથી અને કેયુર મોદી તરફથી તમારો ખૂબ ખૂબ આભારી છું. આવી જ રીતે તમે આવનારા સમયની અંદરમાં સારું પ્રગતિશીલ કામ કરતા રહો એવી શુભેચ્છાઓ. સુરતનું નામ રોશન કરતા રહો. ફિલ્મ શોપી ઇન્ટરનેશનલ લેવલ પર જાય અને એની પાછળ જોડાય કે ઓરિજિનલ એટ સુરત. એવી શુભેચ્છા સાથે, એવા શુભાશીષ સાથે અને એક બીજી તમારા તરફથી અપેક્ષા સાથે તમને વિદાય આપીશ કે આવનારા સમયની અંદરમાં તમે ફરીથી સુરતીઝના પોડકાસ્ટમાં આવશો અને તમારા
બીજા ઘણા અનુભવો શેર કરશો. થેન્ક યુ વેરી મચ. You're welcome. Thank you for inviting me, and thank you Surat. And I have got lot from Surat, and it is a humble thanks from my and my team, and thank you very much.